જે આપણે ઘર્ષણનું રિવિઝન ચેકલિસ્ટ બનાવીએ છીએ એમાં ઘર્ષણમાં એટલા માટે ધ્યાન રાખજો કે ઘર્ષણ એક અગત્યનો પોઈન્ટ છે અને એના રિલેટેડ નીટ જી અને એમ્સમાં પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન સાથે એના કોન્સેપ્ટ એ બધું એક વાર જોઈ લઈએ છીએ. આમાં અમુક શોર્ટકટનો મેં યુઝ કર્યો છે અને બને ત્યાં સુધી એ શોર્ટકટ થોડી ધ્યાન રાખી દેજો જેથી કરીને આગળ સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવી હોય તો એ વખતે જરૂર પડશે અને આપણે એનો ઉપયોગ પણ પ્રોપર રીતે કરી લઈશું. હવે અહીંયા તમારી સામે એક ક્વેશ્ચન પહેલા પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા પોઈન્ટમાં આપણને સામાન્ય એક ફ્રિક્શનનો બેઝ આઈડિયા બતાવ્યો. ફ્રિક્શન ડેવલપ ક્યાંથી થાય? તો ઇન્ટરનલ પ્રમાણે જોવા જઈએ તો ફ્રિક્શન એક આંતરિક રીતે આણ્વિક રીતે ખરબચડાપણું હોય છે અને ખરબચડાપણું જ્યારે એકબીજામાં જમા થઈ જાય તો કોઈ સર્ટન પોઈન્ટ પર સમજી લો કે આ પોઈન્ટ પર એક કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય છે અને કોલ્ડ વેલ્ડિંગના કારણે જ્યારે એને ખેંચવામાં આવે તો વેલ્ડિંગ તૂટશે અને એ દરમિયાન એ ઘર્ષણનો ફોર્સ અનુભવ થતો હોય છે. આ સામાન્ય એક બેઝિક ડિટેલ આપી છે. હવે નેક્સ્ટ એના પછી જોઈએ તો સ્ટેટિક ફ્રિક્શનની પહેલા વાત કરીએ. સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ સ્થિર અવસ્થામાં લાગતું હોય છે. સ્થિર અવસ્થામાં નોર્મલ કેસમાં તમે જોવા જાઓ તો અહીંયા આપણી પાસે આ પદાર્થ સમજો કે સ્થિર પડેલો છે. સ્થિર પડ્યો હોય જો એના ઉપર F બળ લગાડું છું તો એ વખતે એની ઉપર ઘર્ષણ વિરુદ્ધ દિશામાં પ્રોડ્યુસ થશે અને જેમ જેમ F નું મૂલ્ય બાહ્ય બળનું મૂલ્ય વધતું જશે એમ ઘર્ષણ પણ વધતું જશે. ઘર્ષણ વધતું જશે તો એક વખત એની લિમિટિંગ કન્ડિશન પર આવશે જે Fs max કહીએ છીએ. Fs max અને ત્યાં જઈને અટકી જશે. તો એનો મતલબ પહેલી જ આપણી શરત છે કે Fs max છે એ મહત્તમ ઘર્ષણ છે. F એ નોર્મલ ઘર્ષણ છે. જ્યારે હું સમજો કે આ પદાર્થ ઉપર 10 ન્યૂટન મહત્તમ ઘર્ષણ હોય તો હું 2 ન્યૂટન બળ લગાડીશ તો અહીંયા 2 ન્યૂટનનું ઘર્ષણ ઉત્પન્ન થશે. 5 ન્યૂટન લગાડીશ 5 એ ઉત્પન્ન થશે. 10 ન્યૂટન લગાડીશ તો અહીંયા 10 નું થશે અને 11 લગાડીશ તો પદાર્થ ગતિમાં આવી જશે. ઠીક છે. તો અહીંયા આપણા એટલો તો ખ્યાલ આવ્યો છે Fs max અને F. તો આપણે નોર્મલ Fs max મહત્તમ ઘર્ષણ છે એટલે આપણે આપણું જે ઘર્ષણ નોર્મલ હોય છે એ મહત્તમ ઘર્ષણના જેટલું અથવા એનાથી ઓછું જોવા મળશે. હવે Fs max છે એને મ્યુએસ ઇન્ટુ n કહેવામાં આવે છે. મ્યુએસ ઇન્ટુ n આ રીતે પણ લખી શકીએ છીએ. આ બે રિલેશન તમને ધ્યાન પર હોવા જોઈએ કારણ કે આગળ જતા ઉપયોગ આવશે. આપણું નોર્મલ ઘર્ષણ સોરી મ્યુએસ ઇન્ટુ n આ F થશે. તો આ બે રિલેશન તમને ધ્યાન પર હોવા જોઈએ. મ્યુએસ છે એને સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. સ્થિત ઘર્ષણ કોઈ એકમ હોતો નથી બરોબર. એની વેલ્યુ ઘણી નાની જોવા મળતી હોય છે. હવે એના પછી આવશે ડાયનેમિક ફ્રિક્શન. ડાયનેમિક ફ્રિક્શન એટલે ગતિક ઘર્ષણ જેને કહીએ છીએ. હવે ગતિક ઘર્ષણ સમજી લો કે આપણે આ એક પદાર્થ હતો આપણે ધાર્યું હતું એ પ્રમાણે અહીંયા મહત્તમ ઘર્ષણ છે એ Fs max એ સમજી લો મેં 10 ન્યૂટન છે. ઠીક છે. હવે આ 10 ન્યૂટન હોય અને Fk ગતિક ઘર્ષણ છે એ સમજી લો 8 ન્યૂટન છે. તો હવે અહીંયા જ્યારે હું 8 ન્યૂટન ફોર્સ લગાવીશ તો અહીંયા આપણી પાસે ઘર્ષણ છે એ 8 ન્યૂટન જ હશે એટલે પદાર્થ ખસશે નહીં. હવે હું 9 ન્યૂટન લગાવીશ તો પણ પદાર્થ ખસશે નહીં. 10 ન્યૂટન કરી દઈશ અહીંયા તો સામે 10 ન્યૂટનનું ઘર્ષણ પેદા થઈ જશે. 10 ન્યૂટનનું ઘર્ષણ પેદા થઈ ગયું. આ 10 ન્યૂટનનું ઘર્ષણ પેદા થયું. હવે ધારો કે બેલેન્સમાં આવ્યા છે અને મહત્તમ ઘર્ષણ લાગશે. જેવું અહીંયા હું 11 ન્યૂટનનું ફોર્સ ક્રિએટ કરી દઈશ F બરાબર 11 ન્યૂટન કરીશ એ વખતે પદાર્થ ગતિમાં આવશે. ગતિમાં આવે ત્યારે ગતિક ઘર્ષણ પેદા થઈ જશે. તો એ વખતે 10 ન્યૂટન ઘર્ષણ નહીં રહે. અહીંયા થઈ જશે 8 અને પછી એના આધારે પ્રવેગની કેલ્ક્યુલેશન એ બધું આવશે. તમને સમજ એટલી હોવી જોઈએ કે જ્યારે પદાર્થ ગતિમાં આવશે ત્યારે ગતિક ઘર્ષણ ક્રિએટ થાય. સ્થિર અવસ્થામાં હશે તો એ વખતે નોર્મલ ઘર્ષણ હોય અથવા સ્થિત ઘર્ષણ હશે. આ મહત્તમ ઘર્ષણ હશે. તો બેમાંથી એક બેલેન્સ પેદા થશે. તો આમાંથી તમને આટલો તો અંદાજ હોવો જોઈએ. હવે ગતિક ઘર્ષણમાં ગતિક ઘર્ષણાંક મ્યુકે આવશે. એના આધારે મ્યુકે ઇન્ટુ n કહેવામાં આવશે. તો Fk નું સીધું રિલેશન થશે મ્યુકે ઇન્ટુ n. આ બધું આપણે બેઝ આઈડિયામાં સમજેલા છીએ. એટલે રિવિઝન ચેકલિસ્ટમાં હું ફક્ત આઈડિયાઝ તમને આપીશ. મોટા ભાગનો ઉપયોગ આપણે એ ટાઈમે કરી લઈશું. અહીંયા મહત્વનો પોઈન્ટ એટલો રહેશે આખી કન્ડિશનમાં જે હું તમને અહીંયા સમજાવું છું કે આ પદાર્થ છે સમજી લો કોઈ પણ પદાર્થ હશે એનાથી આપણે કોઈ ફરક નથી પડતો. અહીંયા F બળ લગાડું છું. હવે આપણી પાસે અહીંયા ધારું છું Fs max છે એ 5 ન્યૂટન છે એમ ધારી લીધું છે અને Fk છે એ 4 ન્યૂટન છે. આટલું છે. તો હવે સિચ્યુએશન વાઇઝ આપણે સમજતા જઈએ તો એ પ્રમાણે તમે સમજો જો હું 2 ન્યૂટન ફોર્સ લગાવીશ એક્સટર્નલ ફોર્સ સમજી લો 2 ન્યૂટન છે તો એ વખતે સામે પણ 2 ન્યૂટન ફ્રિક્શન ક્રિએટ થઈ જશે. ફ્રિક્શન 2 ન્યૂટન ક્રિએટ થશે. હું અહીંયા બતાવું છું. ફ્રિક્શન 2 ન્યૂટન હશે એ દરમિયાન પ્રવેગ 0 હશે. સમજી લો આપણે 4 ન્યૂટન ફોર્સ લગાવ્યો છે. F બરાબર 4 ન્યૂટન છે તો ફ્રિક્શન એ 4 ન્યૂટન હશે અને પ્રવેગ 0 હશે કારણ કે સામે મહત્તમ ઘર્ષણ 5 છે. હું સમજો આ 5 ન્યૂટનનો ફોર્સ લગાવું છું તો ઘર્ષણ પણ 5 ન્યૂટન હશે. પ્રવેગ 0 હશે. હું 6 ન્યૂટનનો ફોર્સ લગાવીશ તો સમજી લો ઘર્ષણ
ગતિમાં પદાર્થ થઈ ગયો કારણ કે એફએસ મેક્સ કરતા વધી ગયું અને એ વખતે ગતિ ઘર્ષણ લાગવા લાગશે અને ગતિ ઘર્ષણ થઈ જશે 4 ન્યૂટન 4 ન્યૂટન કન્ડિશન આવી ગઈ તો એ વખતે પ્રવેગ પેદા થશે. સમજો આનું 1 kg દળ હોય તો એનો પ્રવેગ એ બરાબર કેટલું થાય? F આ તરફ લાગશે, ઘર્ષણ આ તરફ, તો 6 - 4 ભાગ્યા 1 આટલો પ્રવેગ પેદા થઈ જશે. આ એક બેઝિક કન્ડિશન રહેશે જે આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં યુઝ કરીશું. હવે અહીંયા સેમ આ ફોર્સ એપ્લાઇડ વર્સિસ સમજો કે આ એપ્લિકેશનમાં જે ફોર્સ આવ્યો છે અને ફ્રિક્શનલ ફોર્સ એ બેનો ગ્રાફ પ્લોટ કર્યો. શરૂઆતમાં તમે જોયું કે મેં તમને હિન્ટ આપી 2 ન્યૂટન 2 ન્યૂટન ફોર્સ લાગતો હોય છે તો 4 ન્યૂટન 4 ન્યૂટન તો એનો ગ્રાફનો નેચર આમ સીધો ચાલુ જાય છે ક્યાં સુધી? મહત્તમ સ્થિત ઘર્ષણ સુધી 5 થી 5 ન્યૂટન સુધી. તો એનું આ રિલેશન છે. જેવું પછી ફોર્સ થોડો 6 ન્યૂટન થયો તો એ વખતે ઘર્ષણ ઘટી જશે 5 ન્યૂટન થી અને ગતિ ઘર્ષણ જેવું થશે અને ત્યારબાદ એ આગળ કન્ટિન્યુ ગતિ ઘર્ષણ કોન્સ્ટન્ટ રહેશે. હવે ધારો કે હું 8 ન્યૂટન કરીશ તો એ ગતિ ઘર્ષણ 4 ન્યૂટન જ રહેશે. આ એક આઈડિયા ક્લિયર રાખજો. એના પરથી આ રીતનો ગ્રાફ તૈયાર થાય છે જે આપણે સમજ્યો છે અહીંયા ડિટેલ વાઇઝ. હવે એના પછી અહીંયા તમારી સામે એક નોર્મલ ક્વેશ્ચન આપ્યો છે. આની અંદર બતાવ્યું છે કે પદાર્થ P પર P જેટલું બળ લગાડવામાં આવશે તો એ સિચ્યુએશનમાં બેલેન્સ કઈ રીતે થશે આકૃતિમાં. તો આકૃતિમાં તમારે બેલેન્સ એટલું સમજવાનું છે કે જો પદાર્થ પર P જેટલો ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે તો આપણે લંબ બળને n વડે બતાવીશું. અહીંયા જે લંબ બળ છે એને r નહીં કહેતા, દર વખતે r કીધેલું છે પણ તમે સમજી શકશો આ n છે. લંબ બળ n છે, વજન બળ નીચે છે, ઘર્ષણ બળ પાછળ છે જેને આપણે સ્મોલ f વડે બતાવી શકીએ છીએ. આ એક રિલેશન આપણી સામે બનશે. હવે તમે આના આધારે બેલેન્સ કરો તો બેલેન્સમાં 2-3 રિલેશન આવશે. એક તો સમજો આપણી પાસે, હું તમને ફરી એકવાર ક્લિયર કરું છું, દરેક જણા ધ્યાનથી સમજજો. એક પહેલી કન્ડિશનમાં કે P = F થયા છે. તમને આ બેલેન્સ કરશો તો P = F છે. બીજી કન્ડિશન Fs max એ μ * n છે. તો μ n ના બદલે હું mg કરી શકું છું. μ mg થશે. તો આ Fs max આવ્યો છે. તો આપણને એક પહેલી શરત ખબર હોવી જોઈએ કે Fs max કરતા ઓછું અથવા એના જેટલું હશે. મેં તમને આગળ સમજાવ્યું એ સિચ્યુએશન પરથી જ આ કેલ્ક્યુલેશન બનશે. આની ગણતરી પણ એના જ પોઈન્ટ ઉપર આગળ ચાલતી જશે. હવે અહીંયા તમારી સામે એંગલ ઓફ ફ્રિક્શન આપ્યો છે. એંગલ ઓફ ફ્રિક્શનમાં સમજવાનો ટ્રાય રાખીને આપણે કઈ રીતે એને બતાવ્યો છે એ થોડું ચેક કરીએ. તો જો અહીંયા તમારી સામે આ નોર્મલ ફોર્સ n છે, અહીંયા P લાગે છે, અહીંયા ફ્રિક્શનલ ફોર્સ F લાગશે અને નીચેની તરફ વેઇટ mg છે. તો એ વખતે તમને જો એંગલ ઓફ ફ્રિક્શન પૂછાય તો આ નોર્મલ ફોર્સ અને ફ્રિક્શન એ બેના પરિણામી ખૂણો થશે. તો પરિણામી જે લાગશે એ s આ ડાયરેક્શનમાં હશે. s બરાબર પૂછવું હોય તો √n² + f² થશે. તો રિઝલ્ટન્ટ ફોર્સ s બરાબર હું લખી દઉં છું √n² + f². પછી તમે બેલેન્સ કરીને તમારે જે થતું હોય રિઝલ્ટ મળી શકે છે. અને tan θ બરાબર લખવું હોય તો tan θ બરાબર અહીંયા યુઝ કરો. આ tan θ છે તો સામેની બાજુ એટલે f થશે અને રિઝલ્ટ પાછળની બાજુ એટલે n થશે. f/n કરી શકીએ છીએ. અને તમે આની અંદર f ના બદલે જો મેક્સિમમ ફોર્સ હોય તો μ * n કરો તો એના ઉપરથી તમને tan θ બરાબર μ * n કરી દેશો. અહીંયા પણ રિઝલ્ટમાં આવશે n કેન્સલ થશે, tan θ બરાબર નહીં રહેશે. તો આ જ્યારે મેક્સિમમ ફોર્સ હશે ત્યારે, મેક્સિમમ ફોર્સ ના હોય તો આ નહીં બને. બરોબર? તો આ નોર્મલ રિઝલ્ટ છે એટલે સીધું રિઝલ્ટમાં યુઝ કરીને આપણે કિંમત મૂકી છે કે tan θ બરાબર f/r બરાબર જેને એંગલ ઓફ ફ્રિક્શન કહેવામાં આવશે. હવે એવું ને એવું જ એંગલ ઓફ રિપોઝ આવશે. એંગલ ઓફ રિપોઝમાં શું બતાવ્યું છે કે ધારો કે આ ઢાળ છે પર પદાર્થ મૂક્યો છે. પદાર્થ મૂક્યો હોય ઢાળ પર તમને તો એટલો તો આઈડિયા હશે કે આ ઘટક mg sin θ થશે, આ mg cos θ થશે. બીજું કે આ એનું લંબબળ n છે, આ લંબબળ n થશે. અને આ બાજુ પદાર્થ પર બાહ્ય બળ કે જે અથવા પદાર્થ નીચે તરફ જવાની ટેન્ડન્સી કરે છે તો ઘર્ષણ બળ આ ડાયરેક્શન. આટલું તો તમને સમજ આવી જો mg cos θ, mg sin θ, લંબબળ, ઘર્ષણ બળ ઉપરની તરફ અને બાકીની કન્ડિશન આપી છે. હવે તમને આ જે ખૂણો છે ધીરે ધીરે વધારતા જાઓ તો એક સિચ્યુએશન આવશે પદાર્થ ખસવાની અણી પર હશે. તો એ ખસવાની જ્યારે અણી પર હોય તો એનું રિલેશન તમને સીધું જ યુઝ કરીને tan α બરાબર μ કરી શકીએ. એ કઈ કન્ડિશનમાં થશે તો μ બરાબર tan α અથવા tan θ જે લખતા હોય. તો આ સિચ્યુએશન બને ત્યારે જ શક્ય બનશે. અને તમે બેલેન્સ કરીને સાદું રૂપથી આપી શકો. પણ તમને એટલું સમજ આવી જોઈએ એંગલ ઓફ રિપોઝ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે μ બરાબર tan α થઈ જાય અને ત્યારે આપણે એ પદાર્થ સરકવાની અણી પર હશે. આ એની એક ફર્સ્ટ સ્ટેજ છે. હવે એના પછી આગળ સમજીએ. આ અમુક રિઝલ્ટ એવા છે કે જે ધ્યાન પર હોવા જોઈએ હું માનું ત્યાં સુધી. જો ધ્યાન પર નહીં હોય તો નાની મોટી કેલ્ક્યુલેશનમાં આપણે ભૂલો કરી બેસીશું.
તો હવે અને સ્પીડમાં આપણને કેલ્ક્યુલેશન સમજવા માટે આ બધી રિઝલ્ટની જરૂર પડશે. સમજો આ એક પદાર્થ છે, એને P જેટલો બળ લગાડ્યું છે અને આલ્ફા કોણે, અને એ પદાર્થ ખેંચવામાં આવે છે, તો મિનિમમ ફોર્સ કેટલો, પદાર્થને ખેંચવા માટે મિનિમમ ફોર્સ કેટલો, તો એ વખતે એના ભાગ પાડી દેવાના. તો અહીંયા જો P cos આલ્ફા, આ થશે P sin આલ્ફા. બીજું કે લંબ બળ N થશે, આ ઘર્ષણ બળ F છે, વજન બળ W છે. આટલું આપણને ખબર છે. W બરાબર mg કહી શકીએ. ઓકે, હવે તમે આમાંથી બેલેન્સ કરી અને P ને સબ્જેક્ટ બનાવો અને F ને બદલે તમે જરૂર પડે તો μ * N લખી દો અને ડેટા વાઇઝ કિંમત લખી P ને સબ્જેક્ટ બનાવશો તો P નું આ રિઝલ્ટ આવશે. અને હું માનું ત્યાં સુધી દરેકને યાદ હોવું જોઈએ કે P બરાબર કે F એક્સટર્નલ ફોર્સ F બરાબર μ mg cos θ પ્લસ μ sin θ, cos θ પ્લસ μ sin θ. આ રિઝલ્ટ બનશે. તમને લોકોને યાદ હોવું જોઈએ કે જ્યારે પુલ કરીએ છીએ, ખેંચીએ છીએ, ત્યારનું ફોર્સનું ઇક્વેશન આ થશે. હવે એ જ કન્ડિશન હું અહીંયા બતાવું છું. ધારો કે પુશ કરવામાં આવતું હોય, ધક્કો મારવામાં આવતો હોય આલ્ફા કોણે, એ વખતે રિઝલ્ટમાં શું થશે? તો એ વખતે રિઝલ્ટનું આનું બળનું ઇક્વેશન થશે, આની જેમ જ થશે. F ગણીએ અથવા P ગણીએ છીએ બરાબર μ mg ડિવાઇડેડ બાય cos θ માઇનસ μ sin θ. સમજી લેજો. અહીંયા રિઝલ્ટનો આપણને આઈડિયા હોવો જોઈએ કે આ સિચ્યુએશન કઈ રિપ્રેઝેન્ટ કરે છે. ધારો કે પદાર્થને ખેંચવા માટે મિનિમમ ફોર્સ છે, મિનિમમ ફોર્સ છે ખેંચવા માટે આટલું જોઈશે, અને ધક્કો મારવા માટે મિનિમમ ફોર્સ કેટલો જોઈશે? μ mg નીચે cos θ માઇનસ μ sin θ. અહીંયા પ્લસ હતું, અહીંયા કેટલું આવે છે? માઇનસ. બંને રિલેશન ધ્યાન પર હશે અને એના આધારે આગળ હજી એક રિઝલ્ટ આપણે મેળવીએ છીએ. અને આ બંને યાદ રાખવાના છે જેથી કરીને એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન સ્પીડમાં આવશે. હવે બીજી એક વાત બતાવી છે કે અહીંયા તમે આ આલ્ફા એંગલ રાખ્યો છે, આ પદાર્થનો આલ્ફા એંગલ એવો સેટ કરો, અહીંથી P તો ફોર્સ લગાવવાનો છે પણ આલ્ફા ખૂણો નક્કી નથી, તો એવો સેટ કરીએ કે જેથી આપણે મિનિમમ ફોર્સ લગાવવો પડે. કન્ડિશન કઈ હશે? તો આપણે જો અહીંયા તમારી સામે આમાં જોવા જાઓ તો આખો ટોટલ જે ફોર્સ આપણો ક્રિએટ કર્યો છે, તો એ ફોર્સ કઈ રીતે ચેન્જ થાય છે આલ્ફા એંગલના આધારે. તો એક વખત ફોર્સ મિનિમમ રીતે ચેન્જ થતો હોય, એનો ગ્રાફનો નેચર તમે જોવા જશો તો આ રીતનો એક ગ્રાફનો નેચર આવે, આલ્ફા અને ફોર્સ. તો એમાં તમે ઓબ્ઝર્વ કરશો ફોર્સ ગણીએ P ગણીએ છીએ, તો P ચેન્જ કરતા જાઓ એ કન્ડિશનમાં અને એ પ્રમાણે આલ્ફા ચેન્જ કરતા જાઓ, તો એક વખતે મિનિમમ ફોર્સ આપણા માટે લખશે અને મિનિમમ ફોર્સ એક ચોક્કસ એંગલ ઉપર હશે. આની કોઈ એવી જરૂર નથી, ફક્ત મેં સમજાવવા પૂરતું એક આઈડિયા આપ્યો છે. હવે તમે એ મિનિમમ ફોર્સ કેટલો હશે? તો એ P મિનિમમ માટે પહેલા તો આ ખૂણો આલ્ફા છે એ ધ્યાન રાખજો. હવે આલ્ફા ક્યાંથી મળશે? તો આપણા અહીં ખેંચવા માટેનું ઇક્વેશન કયું હતું? F બરાબર કે P બરાબર કયું રિલેશન હતું? μ mg નીચે cos θ પ્લસ μ sin θ. આ સ્ટેપ હતું. હવે મારે મિનિમમ ફોર્સ જ્યારે ક્રિએટ કરવો હોય તો આ ફોર્સ આ સ્ટેપ મેક્સિમમ થશે. એ સ્ટેપ મેક્સિમમ થાય તો એનું વિકલન 0 થશે. ધેટ મીન્સ અહીંયા હું લખું છું cos θ પ્લસ μ sin θ. એનું જ્યારે હું વિકલન કરું d/dθ તો એ 0 થવું જોઈએ. cos નું થઈ જશે માઇનસ sin θ પ્લસ μ sin નું થશે cos θ બરાબર 0 થશે. તો μ બરાબર આપણને રિઝલ્ટ આવશે tan θ. આ રિઝલ્ટ નું સમજ હોવી જોઈએ કે μ બરાબર કેટલા થઈ જાય? tan θ. અને આપણા માટે ફાઇનલ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ કે હવે તમને ખ્યાલ આવે કે tan આલ્ફા થશે. મેં થીટા લખ્યો છે, વાસ્તવમાં અહીંયા થીટા કરી દઉં છું, એનાથી કોઈ ફરક નથી પડવાનો. તો ધ્યાન પર એટલું હોવું જોઈએ કે આ સિચ્યુએશનમાં આપણા માટે આ P જે મળ્યો છે એ મિનિમમ કઈ કન્ડિશનમાં થશે? તો μ mg ડિવાઇડેડ બાય આ સ્થિતિમાં મળ્યો છે, પણ આલ્ફાના આધારે મિનિમમ કરવા જવું તો એ વખતે μ બરાબર કેટલા આવે? tan θ આવશે. μ tan θ આયા તો તમને એની જ્યારે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો આપણા માટે P મિનિમમ નું ઇક્વેશન થઈ જશે. P મિનિમમ ઇઝ ઇક્વલ ટુ μ mg નીચે 1√1 પ્લસ μ સ્ક્વેર. આ ત્રણેય ઇક્વેશન તમને યાદ હોવા જોઈએ કે જેથી કરીને એક્ઝામ્પલમાં સ્પીડમાં કેલ્ક્યુલેશન થાય. મેં તમને જ્યારે પ્રોપર કેલ્ક્યુલેશન સમજાવી હતી આ ચેપ્ટરની ત્યારે આને બધાને ગણતરી કરીને બતાવ્યા છે, અને એ વખતે તમે તમારો નોટ્સ ચેક કરી લેશો તો એમાં તમને મળી જશે બરોબર. પણ અત્યારે હાલ હું એની કોઈ સાબિતી આપવાની નથી, હું ફક્ત બેઝિક આઈડિયા બતાવું તમને. લોકોના ત્રણ ઇક્વેશન ફરી રિવાઇઝ કરી લો.
ધારો કે પુશ ધક્કો મારવામાં આવશે તો એ વખતે મ્યુ mg નીચે cos θ 1 પ્લસ મ્યુ sin θ, અને બીજામાં આપણે જોઈએ તો આમાં આવશે નીચે cos θ માઇનસ મ્યુ sin θ. અને ધારો કે ખેંચતા હોય વખતે મિનિમમ એંગલના આધારે નક્કી કરવું હોય તો પહેલી શરત આવશે મ્યુ બરાબર tan θ, અને અંદર કિંમત મૂકીશ તો મ્યુ mg નીચે √1 પ્લસ મ્યુ સ્ક્વેર. આટલા શોર્ટકટ તો યાદ હોવા જોઈએ. હજી આપણે થોડા બીજા શોર્ટકટ પણ ધ્યાન રાખી દઈશું જેથી કરીને ગણતરીમાં ઈઝી કેલ્ક્યુલેશન સમજી શકાય છે. હવે ધારો કે આગળ વાત આવી છે કે પ્રવેગ કઈ રીતે થાય. અત્યાર સુધી આપણે બ્લોક સ્થિર હતા એ બધી કન્ડિશન જોઈ છે. કોઈ પદાર્થ ગતિ કરતો હોય એવું મેં ધાર્યું નથી, અને હવે જે આવે છે પદાર્થ ગતિ કરતો હોય એ કન્ડિશન ધારું છે. સમજો અહીંયા આપણે p ફોર્સ લગાવીએ છીએ તો પદાર્થ ગતિ કરે છે તો એક્સલરેશન કેટલું થશે, એનો પ્રવેગ કેટલો. તો હવે તમને એટલો તો અંદાજ આવી ગયો છે કે અહીંયા આ નોર્મલ ફોર્સ છે, આ નોર્મલ ફોર્સ છે. અહીંયા નીચેની તરફ mg, આ તરફ p લાગશે, આ તરફ ગતિ ઘર્ષણ લાગશે, ગતિ ઘર્ષણ fk કર્યું છે. હવે બીજી વાત કે એક્સલરેશન કેટલું થાય. તો એક્સલરેશન મેં તમને ઓલરેડી કહ્યું હતું કે પ્રવેગ એટલે શું થશે, આગળની તરફ ખેંચતું બળ ઓછા પાછળની તરફ ખેંચતું બળ ભાગ્યા કુલ દળ. તો આગળની તરફ ખેંચતું બળ p, પાછળની તરફ ખેંચતું બળ ગતિ ઘર્ષણ ભાગ્યા કુલ દળ. તો આના આધારે એક્સલરેશન કહી શકીએ. અને fk બરાબર પૂછાય તો મોટા ભાગે આપણે fk બરાબર μk * n કરી શકીએ, જ્યાં μk ની કિંમત આ લખીએ છીએ, n ની કિંમત mg કરી દઈશું. બરોબર, આ પરથી આપણે ગણતરી યુઝ કરવામાં આવશે જે આપણને આઈડિયા હોવો જોઈએ આટલામાં કેટલું કિંમત મૂકેલી છે. ઓકે, એક બીજી વાત છે કે ધારો કે બ્લોક સ્લાઇડ કરતો હોય, પોતાના જ વજનથી સ્લાઇડ કરે છે, પોતાના જ વજનથી નીચેની તરફ ગતિ કરે છે. તો સમજો પોતાના વજનથી નીચેની તરફ ગતિ કરતો હોય તો પ્રવેગ કેટલો. હું માનું ત્યાં સુધી આ પ્રવેગ આપણને યાદ હોવો જોઈએ કેટલો થશે. તો હવે જો અહીંયા તમને જ્યારે પોતાના જ વજનથી નીચેની તરફ ગતિ કરે તો બ્લોકના બે ભાગ પાડી દઉં છું બળના, mg cos θ, mg sin θ. ઉપરની તરફ લંબ બળ n હશે, આ બાજુ ઘર્ષણ બળ f છે, અને પદાર્થ આવે છે નીચે તો આભાસી બળ જતું રહેશે ઉપર. અથવા હું અહીંયા તમને આભાસી બળની ડાયરેક્શન અલગ કરી દઉં છું, આ કેન્સલ કરું છું, કારણ કે વાસ્તવમાં પદાર્થ નીચે આવશે પણ એનું આભાસી બળ ઉપર જશે. તમે બેલેન્સ કરો, બેલેન્સ કરીને સીધું રિઝલ્ટ લખશો તો બી જવાબ આવી જશે. આનો પ્રવેગ કેટલો થાય? તો આનો પ્રવેગ થશે આગળની તરફ ખેંચતું બળ mg sin θ માઇનસ પાછળની તરફ ખેંચતું બળ f, f ના બદલે μ * n કરું છું, n ની કિંમત mg cos θ, mg cos θ ડિવાઇડેડ બાય ટોટલ માસ m કેન્સલ કરીએ તો આપણા માટે આટલો પ્રવેગ આવશે. એ તમને યાદ હોવો જોઈએ કેટલો થશે. એ બરાબર g sin θ માઇનસ μg cos θ, અથવા g sin θ માઇનસ μ cos θ. g કોમન કાઢી લખી દો, અધરવાઇઝ આ પ્રમાણે લખો. હું માનું ત્યાં સુધી આ તમને યાદ હોવું જોઈએ. પદાર્થ જ્યારે ઢોળાવાળા ભાગ પરથી નીચે ખસતો હોય ત્યારે પોતાના જ વજનથી હોય, એક્સટર્નલ ફોર્સ ના લાગવું જોઈએ. હું પહેલા કહું છું જો એક્સટર્નલ ફોર્સ લાગશે આખું રિઝલ્ટ બદલાશે. તો એક્સટર્નલ ફોર્સ ના લાગે, પોતાના જ વજનથી નીચે ખેંચાય તો એ સિચ્યુએશનમાં આટલો પ્રવેગ પેદા થશે. ઓકે, આ દરેક જણા ધ્યાન રાખી દેજો. હવે ધારો કે એના પછીનો પોઈન્ટ કહું છું. અહીંયા સમજો કે પદાર્થ નીચે પડ્યો છે, એકાએક એને ધક્કો મારી દઈએ છીએ. એ ધક્કો મારતા એ પદાર્થ ઉપરની તરફ પ્રવેગી ગતિ કરશે. ટૂંકમાં ધીરે ધીરે એનો પ્રવેગ ઘટવાનો જ છે. બરોબર, એ 0 થઈ જશે, આપણને ખ્યાલ છે. પણ અહીંયા આપણે એટલું સમજી લઈએ કે નીચેથી ધક્કો મારી દીધો છે, કોઈ બીજો એક્સટર્નલ ફોર્સ નહીં લાગતો. તો એ સિચ્યુએશનમાં, એ કન્ડિશનમાં તમે જોશો તો એનો પ્રવેગ કેટલો હશે. તો એનો પ્રવેગ હશે એ બરાબર g sin θ પ્લસ μg cos θ. ધ્યાન રાખી દેજો, જ્યારે બ્લોક કઈ તરફ સ્લાઇડ કરતો હોય, ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારે. સાબિતી કરીને મેં સમજાયેલું છે, તમારા લોકો અત્યારે યાદ રાખવાનું છે. અહીંયા બે કન્ડિશન સમજવી જો કે બ્લોક જો પોતાના જ વજનથી નીચેની તરફ સ્લાઇડ કરે તો આની યુઝ વધારે આવશે, g sin θ માઇનસ μg cos θ મેક્સિમમ યુઝ આવશે. અને એના પછી આપણે સમજીએ કે અહીંયા બતાવ્યું છે કે બ્લોક નીચેથી ઇન્સ્ટન્ટ ધક્કો માર્યો છે, ધક્કો મારીને બ્લોક ઉપર જાય છે. આપણને ખબર છે પ્રતિપ્રવેગી ગતિ કરે છે કારણ કે ધીમે પડી જશે, બધી વાત છે. પણ એના સિવાય એ દરમિયાન પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ હશે g sin θ પ્લસ μg cos θ. ધ્યાન રાખી દઈશું આ બે રિલેશન. હવે એના પછી આગળ પોઈન્ટ પર જોઈએ. તો અહીંયા તમને આ જે પોઈન્ટ બતાવ્યો છે તો આમાં આપણને કોઈ એક્સટર્નલ ફોર્સ બતાવ્યા નથી. હવે એક્સટર્નલ ફોર્સ દર્શાવી શકે છે કેટલી રીતે, કઈ રીતે લાગે છે, અને એના પ્રમાણે આપણે વાત કરવાની છે. તો હું માનું ત્યાં સુધી હવે જો મિનિમમ પુલિંગ ફોર્સ ની વાત આવશે, કોઈ પણ પદાર્થ છે એને ઉપર ખેંચવો છે, નીચે ખેંચવો છે, એના માટે મિનિમમ પુલિંગ ફોર્સ કેટલો છે. જેમ આપણે આની અંદર ચેક જોયું હતું કે ભાઈ આ રીતે ખેંચીને મિનિમમ ફોર્સ કેટલો, નીચેની તરફ ખેંચીએ તો
અહીંયા પણ સેમ સિચ્યુએશન આવશે. તો જો આપણી પાસે આ પદાર્થ છે, હવે આ પદાર્થ અહીંયા તમારી સામે મૂકેલો છે, આને ઉપરની તરફ ફોર્સ F લગાડું છું, ઉપરની તરફ ફોર્સ F લગાડું છું કે એ મિનિમમ કેટલો હોવો જોઈએ, F મિનિમમ કેટલો હોવો જોઈએ કે જેથી પદાર્થ નીચે ના પડે. હું અહીંયા તમારી સામે પહેલી રિલેશન લખું છું, એમાં સમજાવું છું કે F મિનિમમ કે જેથી પદાર્થ નીચે ના ખસે એ કેટલો હશે, નીચે ખસવો ના જોઈએ. તો F મિનિમમ કેટલો થશે તમે સાબિત કરશો તો એ F મિનિમમ આવશે, એ આપણા માટે થઈ જશે m g sin theta માઇનસ mu g cos theta. આટલો મિનિમમ ફોર્સ હશે. તમે લોકો સમજજો, કારણ કે આ સિચ્યુએશનમાં થશે કઈ કન્ડિશન, F ઉપર ખેંચી રાખ્યો છે, પદાર્થની ટેન્ડન્સી નીચેની તરફની છે, અને ટેન્ડન્સી નીચેની તરફની હોય એટલે ઘર્ષણ જે આપણે જોઈએ છે, તમે સમજો ઘર્ષણ ઉપરની તરફ લાગશે, ઘર્ષણ હશે mu mg cos theta, mu mg cos theta, બરોબર? એટલું ઘર્ષણ આપણને લાગતું હશે. પદાર્થમાં જોવા જઈએ તો mg sin theta નીચે લાગશે, mg sin theta નીચે લાગશે, અને પદાર્થ ખસતો નથી. તમે બેલેન્સ કરો તો F બરાબર કેટલા, mg sin theta માઇનસ mu g cos theta. તો આ જ્યારે પદાર્થ નીચે ના ખસે ત્યારની હશે. ઓકે, હવે એના પછી સેકન્ડ કન્ડિશન બતાવું છું કે એમાં સેકન્ડમાં લખું છું કે એની અંદર જો સમજજો કે પદાર્થ ઉપર ખસવાની તૈયારીમાં હોય, ત્યારે F મિનિમમ કેટલું. હવે પદાર્થ ઉપર ખસવાની તૈયારીમાં હોય ત્યારે હું F ની વાત કરું છું. તો અહીંયા જો મેં F લગાડ્યું છે ફોર્સ આ તરફ, તો પદાર્થ ઉપર ખસવાની ટેન્ડન્સી ધરાવે છે, ઘર્ષણ નીચે જતું રહેશે, ઘર્ષણ નીચે જશે. એ કેટલું હશે, આ તરફનું તો mg sin theta તો ખરું છે, પણ ઘર્ષણ બીજું આવશે એ mu mg sin theta હશે, mu mg cos theta. તો આટલું આપણને થયું. તો ટોટલ F બરાબર F મિનિમમ કેટલો આવી ગયો, તો F મિનિમમ જ્યારે અહીંયા લખવાની વાત આવે તો m g sin theta પ્લસ mu g cos theta. આટલું રિલેશન સમજ હોવી જોઈએ કે F મિનિમમ કઈ રીતે ફાઇન્ડ થશે. મિનિમમ પુલિંગ ફોર્સ અને મિનિમમ જે નીચે ના પડે એના માટે પુલિંગ ફોર્સ અને ઉપર ખેંચવા માટેનો પુલિંગ ફોર્સ. ફરી એકવાર આખો આઈડિયા ક્લિયર કરું છું. અહીંયા સમજી લો, તમને આ ચાર પ્રવેગ વિશે વાત કરું છું. જ્યારે પદાર્થ પોતાના જ પ્રવેગથી, પોતાના જ બળથી જો નીચેની તરફ ખેંચાતો હોય તો પ્રવેગ હશે sin theta માઇનસ mu g cos theta. એને નીચેથી ઇન્સ્ટન્ટ ધક્કો મારીને ઉપરની તરફ જતો હોય તો પ્રવેગ હશે g sin theta પ્લસ mu g cos theta. બીજી વસ્તુ કે આ પદાર્થ સીધો પોતાના, સમજો કે એનો ઉપર ખેંચવો છે તો મિનિમમ પુલિંગ ફોર્સ કેટલો કે જ્યારે પદાર્થ નીચે ના ખસે, નીચે ના ખસે એવો મિનિમમ પુલિંગ ફોર્સ થાય g sin theta માઇનસ mu g cos theta. અને પદાર્થ ઉપર ખસે એનો મિનિમમ પુલિંગ ફોર્સ કેટલો, તો g sin theta પ્લસ mu g cos theta. આટલા શોર્ટકટ યાદ રાખશો, ગણતરીમાં ઈઝી પડશે આપણને. ઓકે, હવે એના પછી કે અહીંયા ધારો કે કોઈ આવો ફોર્સ રેન્ડમ આપી દીધો હોય તો પછી શું કરશો, તો પછી આપણા માટે કોઈ બીજું સોલ્યુશન નથી, અને એના માટે તમારે જે બી પૂછાય તમારે ભાગ પાડવા જ પડશે. ભાગ પાડતી વખતે તમારે થોડું ધ્યાન રાખવાનું છે, રિલેશન કઈ રીતે સાબિત કરવાના એ અહીંયા એક વખત ક્લિયર કરી નાખીએ. તો આ p ના બે ઘટક પાડ્યા તો એક થઈ ગયો p cos આલ્ફા, અહીંયા થશે p sin આલ્ફા, નીચેની તરફ mg cos આલ્ફા, અહીંયા થઈ જશે mg sin આલ્ફા. પદાર્થની ટેન્ડન્સી ઉપર જવાની રહેશે, ઉપર જવાની રહે, ગતિક ઘર્ષણ નીચે આવશે, ગતિક ઘર્ષણ હશે Fk, Fk બરાબર mu k into n. એટલું લખી દીધું, હવે mu into n લખી દો, ચાલે. હવે આ પદાર્થ ધારો કે જો ઉપર ખેંચાતો હોય તો એનો આભાસી પ્રવેગ હશે નીચે, જો ના ખેંચાતો હોય તો આભાસી પ્રવેગ નહીં લખવાનો, બાકી બધું એના આવી જશે. કોમન કન્ડિશન છે. હવે તમારે આના ભાગ પાડીને બેલેન્સ કરી દો. બેલેન્સ કરતી વખતે ઓકે બીજું એક બળ લખવાનું રહી ગયું છે મેં, લંબ બળ n. તો અહીંયા લંબ બળ n હશે. હવે તમે આના ભાગ પાડીને જ્યારે બેલેન્સ કરશો તો તમે સીધું જ લખી શકો, પહેલું n લખી દેવાનું. n બરાબર કેટલા છે, mg cos આલ્ફા માઇનસ p sin આલ્ફા. અહીંયા લખ્યું છું mg cos આલ્ફા માઇનસ p sin આલ્ફા. અહીંયા તમને ઓકે એક મિનિટ મારી ભૂલ છે,
અહીંયા આલ્ફા ખૂણો છે, અહીંયા થીટા કોણ છે, તો આપણે થીટા જ કરી દઈએ ને, જેથી કરીને આપણે કોઈ કન્ફ્યુઝન ના રહે. તો આ cos થીટા છે, આ પણ થીટા હશે, બાકી બધું રાઈટ છે. ઠીક છે. તો અહીંયા હું ત્યારે જે લખવા જાઉં તો એ વખતે સમજ રાખજો, n બરાબર કેટલા, mg cos થીટા, mg cos થીટા માઇનસ p sin આલ્ફા. આપણા માટે n મળી ગયો છે. હવે તમે એ જ પછી અહીંયા તમે બેલેન્સ કરો તો ma અથવા તમે ટોટલ બેલેન્સ કરો તો p cos આલ્ફા is equal to ma plus mg sin theta plus mu k into n. તો mu into n તમે n ની કિંમત વેલ્યુ મૂકો અને પછી તમારે જે ફાઇન્ડ કરવું હોય એ કરી લેજો. આ ટાઈપના ક્વેશ્ચન આવે તો ખબર પડે. અને એમાં તમને આ ખૂણો અહીંયા આપ્યો છે, શિરોલંબે મૂક્યો હોય, આમ આડોએ મૂક્યો હોય, એ બધી વસ્તુ પછીની છે, એ તમે સોલ્વ કરી શકશો. મેઇન વસ્તુ છે કે મેં તમને આના બે ના ઇક્વેશન બતાવ્યા, તમે એના પરથી સોલ્વ કરીને કિંમત એડજસ્ટ કરી શકશો. ઓકે, હવે એના પછી વર્ક ડન ની વાત આવી છે. વર્ક ડન તમને ત્યારે જ ખ્યાલ આવશે, સ્પીડ થશે કે જ્યારે આપણને શોર્ટકટ યાદ હશે. દરેક શોર્ટકટ એક રફ પેજમાં લખેલો હોવો જોઈએ, અને એ શોર્ટકટ રફ પેજમાં લખેલા હશે તો હું માનું છું કે આગળ જતા તમને રીડિંગ વખતે ઈઝી થઈ જશે. એક વાત પ્રોપર રીતે નોટ કરી રાખજો. હવે અહીંયા કહ્યું છે કે અહીંયા ધારો કે પદાર્થને અહીંથી ધક્કો મારીએ છીએ, નીચેથી ધક્કો માર્યો હોય આપણે, અને એ ઉપર જાય છે, સમજો s ડિસ્ટન્સ કાપ્યું છે, દરમિયાન કાર્ય કેટલું. તો હું માનું ત્યાં સુધી કાર્યનું ઇક્વેશન તમને સીધું જ ખબર પડે કે w બરાબર f into d આવે. w બરાબર f into d. હવે તમે અહીંથી ધક્કો મારો છો તો હું અહીંયા લખી દઉં m a into s કરું છું. અને એ કેટલો, એ તો મેં તમને કહ્યું તો નીચેથી ધક્કો મારતા g sin theta minus mu g sorry plus mu g cos theta. રિલેશન એ જ કે mu cos theta લખ્યું છે તો બરાબર m s લખ્યું, અને એના બદલે g sin theta પ્લસ mu g cos theta સોરી cos theta. બસ આ કિંમત મૂકો, એક જવાબ આવી ગયો છે. વર્કડનમાં વધારે માથાકૂટ કરવાનું નથી. એ જ કન્ડિશનમાં જો પદાર્થ નીચે આવતો હોય અહીંથી અને તમને વર્કડન પૂછે તો કયું આવશે, m into s તો રહેશે જ, g sin theta minus mu g cos theta થઈ જશે. વર્કડનમાં કોઈ એવો પેલું વધારે રહ્યું નથી, એમાં સીધી સમજ આવે છે. ઓકે, ધારો કે હોરિઝોન્ટલ સરફેસ છે, એના ઉપર સ્લાઇડ કરતો હોય તો શું થશે. હવે એ વખતે તમે એક વસ્તુ વિચારો કે આમાંથી ધારો કે ઇન્સ્ટન્ટ ધક્કો માર્યો હોય અને પદાર્થ, સમજો બે સ્થિતિ છે, બે કન્ડિશન છે. ઇન્સ્ટન્ટ ધક્કો મારી દઉં અને પદાર્થ આમ ગતિ જાય છે, આગળ જઈને સ્થિર થઈ જશે, તો એ દરમિયાન એને s ડિસ્ટન્સ કાપ્યું હશે, કેટલું હશે, તો વર્ક ડન કેટલું. તો એમાં તમારે પ્રવેગ કેટલો થશે, તો પ્રવેગમાં સમજો કઈ સ્થિતિમાં એ ક્રિએટ થશે. તમારી સામે હું અહીંયા બીજી આકૃતિના આધારે તમારી રિઝલ્ટ ક્લિયર કરું છું, પ્રોપર સમજ આપું છું. તો ધ્યાન આપીને સમજજો કે ધારો કે આપણી પાસે આ બ્લોક છે, આ બ્લોક પર હું F બળ લગાડું છું, અને F બળ લગાડીએ અને પછી સામેની તરફ વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એ થશે mu into n, અને n ના બદલે mg કરીએ તો mu mg કરી શકીએ. પદાર્થ એ પ્રવેગથી જશે, આમાં પ્રવેગ અલગ હશે, આમાં પ્રવેગ અલગ હશે. તો આનું ટોટલ ફોર્સ દરેક બળના કારણે કાર્ય મળશે, દરેક બળના કારણે, F ના કારણે અલગ, ઘર્ષણના કારણે અલગ, આના કારણે અલગ, એમ અલગ અલગ જોવા મળશે. પણ એના એક ઓપ્શન છે એ આપણે વર્ક એનર્જી પાવરમાં ચેક કરીશું. પણ અહીંયા હું તમને કહેવા માંગુ છું કે આ સ્થિતિ આપણને નહીં બતાવી. અહીંયા આપણને શું કીધું છે, આપણને આ રીતનો બ્લોક પડ્યો છે, ઇન્સ્ટન્ટ એક ધક્કો વાગે છે અને ધક્કાના કારણે ગતિ કરે, ધક્કાના કારણે ગતિ કરે તો એ વખતે તમે સમજી શકો છો કે પદાર્થ પર ઘર્ષણ બળ mu mg પાછળની તરફ લાગશે, અને mu mg એ ma ને બેલેન્સ કરતું હશે, તો mu mg બરાબર ma થશે. તો એ સ્થિતિમાં a બરાબર કેટલો આવે, mu into g હશે, અને આ તમને યાદ હોવું જોઈએ. આ સ્થિતિ અલગ થશે કારણ કે બળ લાગશે, ગતિ કરશે, પણ ઇન્સ્ટન્ટ ધક્કો મારી અને પદાર્થ ગતિ કરતો હોય તો એ વખતનો પ્રવેગ કેટલો હશે, mu into g હશે. હવે તમારી સામે એ સ્થિતિ બતાવી છે, ઇન્સ્ટન્ટ ધક્કો લગાવી અને જ્યારે ફોર્સ લગાવવામાં આવશે તો એ વખતે જે પ્રવેગ થશે એ પ્રવેગ હશે mu into g થશે. અને એ વખતનું જે કાર્ય જોઈશું તો કાર્ય આપણા માટે થશે એ બરાબર mu into g છે. અહીંયા આપણે આને ફોર્સને કેન્સલ કરીએ છીએ, ફક્ત સમજવા પૂરતો છે. mu into g પ્રવેગ થશે અને જે વર્ક ડન છે એ બળ ગુણ્યા સ્થાનાંતર છે. વર્ક m એના બદલે mu into g into s રહેશે. આટલું આપણને જોવા મળે. દરેક જણા પ્રોપર સમજ રાખજો ત્યારે સ્ટેડી કન્ડિશનમાં માંગ્યું. અને આ મોટા ભાગે સ્ટોપિંગ ડિસ્ટન્સના ક્વેશ્ચન્સમાં કે ધારો કે પદાર્થ સ્થિર થઈ જાય છે તો પ્રવેગ કેટલો, તો તમને ખ્યાલ છે mu into g જેટલો. તો આવી સ્થિતિમાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ડાયરેક્ટ યુઝ કરી શકીએ છીએ.
પછી હવે સાબિત કરવાની જરૂર નહીં પડે અને તમે નોર્મલ ક્વેશ્ચન ને સીધા કેલ્ક્યુલેશનમાં લઈ શકશો. બેટર એક્ઝામ્પલ છે, બેટર મેથડ છે, આ સમજવા જેવી છે અને જેથી જલ્દી અને શોર્ટમાં યુઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ હવે એના પછી આ બધી પેટર્ન મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને સમજાવી છે કે ક્યારે કઈ કન્ડિશનમાં કેટલો ઉપયોગ થાય છે. બાકી પછી તમે ગણતરી કરી શકશો. હવે બીજી એક વાત કરું છું, ઘણીવાર અહીંયા ટાઈમ શોધવો હોય તો ટાઈમ બી શોધી શકશો. ટાઈમ કઈ રીતે શોધવાનો છે એ બી આપણે એક ચેક કરી લઈએ. જો તમને ધારો કે અહીંયા આ સ્થિતિમાં પદાર્થ ફેંકવામાં આવ્યો છે, અહીંથી ઇન્સ્ટન્ટ પ્રારંભિક વેગ v છે, અહીંયા જઈને ઉભો રહી જાય છે, પદાર્થ 0 છે, અહીંયા ડિસ્ટન્સ s કાપ્યું છે. તમને એમ પૂછે ડિસ્ટન્સ કેટલો, ટાઈમ કેટલો, એ બધાનું રિલેશન આપવું હોય તમને પહેલા તો ખબર પડી જોઈએ કે આ કન્ડિશનમાં પ્રવેગ μ × g અને μ × g પ્રવેગ હોય તો તમે v બરાબર v0 + at ઇક્વેશન યુઝ કરી શકો કે પછી ડિસ્ટન્સ ટાઈમ ટુ બેનું રિલેશન s બરાબર v0t + ½ at² ઇક્વેશન યુઝ કરી શકો છો. અને એમાં તમે ટાઈમ નું રિલેશન યુઝ કરીને મૂકશો કે જે બી મૂકવું હોય તમે યુઝ કરીને મૂકી શકશો. અને સોરી મારી ભૂલ છે, અહીંયાનો પ્રવેગ 0 આપ્યો હોય અને અહીંયા વેગ v જેટલો થતો હોય અથવા એનાથી ઉલટું લખ્યું હોય કે અહીંયા 0 v વેગ છે ને અહીંયા 0 થતું હોય, બધી કન્ડિશન સરખી જ છે. તમે ટાઈમના રિલેશન યુઝ કરી અને કિંમત કરી શકશો કે ધારો કે હું માનું ત્યાં સુધી s બરાબર ½ at² છે. પ્રારંભિક એક વેગ તો 0 છે ને, તો અહીંથી ધારો કે ગતિ થતી હોય એમ ધારી લો, બાકી પછી અહીંથી ગતિ થતી હોય એમ ધારો તો બી રિલેશન સરખું જ આવવાનું છે. s બરાબર ½ at² છે, એના બદલે μ × g લખી દેજો. આમાં તમને જવાબ આવશે. એક બાજુનો વેગ 0 હોય, એક બાજુનો વેગ આપેલો હોય. આ સિચ્યુએશનમાં પ્રવેગ ડિસ્ટન્સ s ફાઇન્ડ કરવું હોય તો આ રીતે ફાઇન્ડ થઈ શકે. એ રીતે ડોળાવાળા ભાગ ઉપર જોઈ લઈએ. ડોળાવાળા ભાગ ઉપર સમજી લો કે અહીંથી પદાર્થને અહીંયા ધારી લઉં છું કે અહીંયાથી પદાર્થ મૂક્યો છે, 0 વેગ છે. હવે એ પદાર્થ અહીંયા ક્યાંક આવતો હોય, s ડિસ્ટન્સ કાપે છે. તમને એમ પૂછે કે અહીંયા ટાઈમ કેટલો, એ બધાનું રિલેશન ચેક કરવું છે તો હું માનું ત્યાં સુધી હું સીધું ઇક્વેશન લખીશ f = ½ at². અને તમને s કેટલો છે તો s તો સીધી ખબર છે આપણને. s કેટલો આવશે ભાઈ? g sin θ - μg cos θ. પદાર્થ નીચે આવે છે એટલે, અને જો ઉપર જતો હોય તો પ્લસ આવશે. બસ ડેટા મૂકો, એક જવાબ આવી જશે. ટાઈમ ને s નું રિલેશન ચેક કરો. તમને જે તે ઇક્વેશન પૂછાય તો તમારે પહેલા તો સમજ આવી જો કઈ કન્ડિશન થી ઉપયોગ કરીએ છીએ. શોર્ટમાં ફોર્મ્યુલાથી રિવિઝન ચેકલિસ્ટ બતાવું છું, સમજ હોવી જોઈએ. હવે આ એક એક્ઝામ્પલ છે, તમે લોકો થોડું ધ્યાનથી સમજશો તો એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે અને બાકીના રિલેશનમાં તમે એનો સીધો ઉપયોગ બી કરી શકશો. અહીંયા તમારી સામે બતાવ્યું છે ભાઈ આ સ્ટેજમાં કે પહેલા તો ધારો કે આ એક રફ કોઈ બાઉલ જેવો છે, એની અંદર કોઈ મકોડા જેવું જે જંતુ છે એ ફર્યા કરે છે. કેટલી હાઈટ સુધી કેટલી હાઈટ સુધી એ જઈ શકશે? તો એના માટે તમે સમજો કે અહીંયા ખૂણો થીટા છે તો આ એંગલ થીટા હશે, બરોબર છે. આના આધારે તમે જોવા જાવ તો આ એંગલ પણ થીટા થશે. હવે એ એંગલ થીટા આવ્યો તો અહીંયા તમે જો આના mg cos θ, આ ઘટક છે mg sin θ, એમ ભાગ પાડી દીધા છે. mg cos θ, mg sin θ. પદાર્થ નીચેની તરફ જવાની ટેન્ડન્સી કરશે, ઘર્ષણ ઉપરની તરફ હશે અને લંબ બળ જે છે એ ઉપરની તરફ હશે. તો બેલેન્સ કરીશું તો mg sin θ = f થશે અને બીજું કે n બરાબર mg cos θ છે, mg cos θ. તો તમે બેલેન્સ કરીને સીધું ઇક્વેશનમાં f બરાબર μ × n કરી દો. આના બદલે હું લખી દઉં μ × n કરું છું તો mg sin θ = μ mg cos θ. m કેન્સલ, g કેન્સલ થઈ જશે તો આપણને રિઝલ્ટ આવશે μ બરાબર tan θ. આ એક ધ્યાન પર રાખવા જેવું પોઈન્ટ છે. બીજી એક વાત કે અહીંયા ડાયરેક્ટ સાબિત કરીને લખ્યું છે કે હાઈટ h કેટલી હાઈટ સુધી મકોડો ચડી શકે છે. તો એનું તમે સીધું ઇક્વેશન યાદ રાખી લો, બેટર થશે. અને ગણતરી કરવી હોય તો એના ઉપરથી સીધી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. કઈ રીતે? તો tan θ ઉપરથી. અહીંયા તમને ખ્યાલ આવશે કે આ h કેટલો થાય. h બરાબર આપણું રિલેશન કયું થયું? તો ટોટલ લેન્થ r છે. ટોટલ લેન્થ r કે l જે હોય, અહીંયા જે રેડિયસ r આપી છે ને તો સ્મોલ r છે, માઇનસ y થશે. હવે સ્મોલ r તો મેં એમના એમ લખ્યું છે અને y ના બદલે હું લખી દઉં છું સ્મોલ r cos θ. હવે તમારી સામે tan θ છે, એ tan θ ઉપરથી sin by cos કરી cos ની વેલ્યુ લખી અંદર મૂકો, બેટર છે. એના કરતા આ રિલેશન યાદ રાખી લો તો કોઈ ફરક નહીં પડે. તમે જે પ્રમાણે યુઝ કરવા માંગશો એ પ્રમાણે આન્સર મળી જશે.
હવે નેક્સ્ટ એના પછી થોડાક રિલેશન્સ બતાવ્યા છે કે ક્યાં ક્યાં કેટલા ફોર્સ લાગે છે, કઈ કન્ડિશન થશે. તમને આ બધી સમજ માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજી લો કે હું પહેલી કન્ડિશન બતાવું છું કે આ બ્લોક આ રીતની સ્થિતિમાં સ્થિર છે, ગતિ નહીં કરતો. ગતિ ના કરતો હોય ત્યારની સ્થિતિમાં શું હશે? ગતિ ના કરતો હોય તમને એટલી ખબર હશે M2G હશે, ઉપર તણાવ T હશે. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા તમે સમજી શકો છો નીચે M1G છે, ઉપર લંબ બળ N છે, બધા T આ તરફ છે, આ બાજુ ઘર્ષણ બળ M છે. તો F ના બદલે કેટલા લખી શકું? મ્યુ ઇન્ટુ N. તો મ્યુ તો બરાબર છે, N ના બદલે હું કરી શકું M1G. આટલું લખ્યું છે. હવે તમે બેલેન્સ કરતા જાઓ તો પદાર્થ સ્થિર હોય ત્યારની આ સ્થિતિમાં હું પહેલું જ લખું છું કે એક તો પહેલી સ્થિતિ સ્થિર સ્થિતિ છે. તો સ્થિર સ્થિતિમાં બેલેન્સ કરો તો T બરાબર કેટલા આવશે? મ્યુ M1G. T બરાબર મ્યુ M1G. અને અહીંયા T બરાબર કેટલા આવ્યા? M2G. અહીંયા T બરાબર M2G. બેલેન્સ કરી દેશો તમને જે જોઈતું હોય જવાબ મળી જશે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. પણ ધારો કે સેકન્ડ કન્ડિશન, જો બ્લોક ગતિમાં હોય ગતિ કરશે તો તમને તરત અંદાજ આવવો જોઈએ કે પદાર્થ નીચેની તરફ ગતિ કરશે. નીચેની તરફ ગતિ કરે, હું ધારી લઉં છું આ નીચેની તરફ ટેન્ડન્સી ધરાવે છે, આ ડાયરેક્શનમાં જશે, તો પછી બેલેન્સ કરીને ઇક્વેશન લખીએ છીએ. બેલેન્સ કરીને ઇક્વેશન લખીએ તો એમાં T બરાબર કયું થશે? નીચેની તરફ આવતો હોય તો M2 માટે હું પહેલા જ લખી દઉં G માઇનસ A. T બરાબર G માઇનસ A થશે. બીજી વાત કે અહીંયા હું યુઝ કરવું હોય તો અહીંયા બી યુઝ કરી શકું છું. T બરાબર કેટલું થશે? તો મ્યુ M1G વિરુદ્ધ દિશામાં છે, મ્યુ M1G સાથે પદાર્થ આમ જશે તો આભાસી બળે આ ડાયરેક્શનમાં જવાનું એટલે પ્લસ M1A થશે. તો આ રિલેશન આમાં આવશે. અધરવાઇઝ તમે આનો એક્સેલરેશન ડાયરેક્ટ લખવો હોય તો બી યુઝ કરી લખી શકો કે M2G નીચેની તરફ ખેંચે છે, M2G નીચેની તરફ ખેંચશે, ઘર્ષણ એનો વિરોધ કરશે. અહીંયા તો ઘર્ષણ કેટલું છે? મ્યુ M1G. તો માઇનસ મ્યુ M1G ડિવાઇડેડ બાય ટોટલ માસ. ટોટલ માસ થયું M1 પ્લસ M2. તો આ તમને એક્સેલરેશન મળી જશે. એની તમે તણાવમાં કિંમત મૂકી દો, એક જવાબ આવે. બંને સ્થિતિ મેં બતાવી છે, સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા, સોરી પ્રવેગી અવસ્થા. બંનેને તમે સમજી શકો છો. ગણતરી કઈ રીતે થઈ છે થોડું ધ્યાન પર રાખી દેજો. ઓકે, આ સ્ટેપ આપી છે. આ સ્ટેપમાં આપણે બંને સ્ટેજ સમજી શકીએ છીએ, સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા. બંને કન્ડિશનના આધારે તમારે ચેક કરવાનું. રિલેશન સેમ હશે તમે ટ્રાય કરી લેજો. હું તમારા ઉપર છોડું છું. સ્થિર હશે તો પ્રવેગ નહીં લેવાનો અને અચળ વેગી અવસ્થામાં તમે પ્રવેગ લઈ શકો છો. ગણતરીને ચેક કરી લેજો. ઓકે, હવે ચેઇન વાળો દાખલો છે તો હું માનું ત્યાં સુધી આ ચેઇન વાળા એક્ઝામ્પલનું તમે જે તે ટાઈમ પર આ મેથડ સમજાવી હતી. પણ જો તમને અત્યારે ધ્યાન ના હોય તો એક વસ્તુ સમજી લો, ચેઇન અહીંયા પુલ કેટલી લંબાઈ રાખીએ, કેટલી મિનિમમ લંબાઈ લબડતી રાખવી જોઈએ કે જેથી કરીને ચેઇન નીચે સરકી ના પડે. ચેઇન નીચે સરકી ના પડે એ માટેની મિનિમમ લેન્થ કેટલી? તો હવે સમજો કે મેક્સિમમ લેન્થ કેટલી હેંગ કરી શકીએ છીએ જેથી કરીને ચેઇન નીચે ના પડી જાય. તો એ લેન્થ નું ઇક્વેશન તમને લોકો સીધું યાદ રાખજો, L ડેશ બરાબર મ્યુ ઇન્ટુ L ડિવાઇડેડ બાય મ્યુ પ્લસ 1. આમાં તમને સીધો આન્સર મળી જશે. L ડેશ એ લબડતા ભાગની જે લંબાઈ છે અને L એની ટોટલ લેન્થ છે. ઓકે, આમાં કોઈ વધારે એવો ટાઈમ બગાડવાની જરૂર નથી. એક બીજો કોન્સેપ્ટ અહીંયા સમજવા જેવો છે. બીજા કોન્સેપ્ટમાં જો અહીંયા સમજાવ્યું છે કે આ મોટા ભાગે નોર્મલી જીમેન્સ અથવા નીટમાં આ ટાઈપના ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એક સ્મૂથ સરફેસ છે, એક રફ સરફેસ. સ્મૂથ સરફેસ પરથી જ્યારે ઢોળા પરથી નીચે આવતો હોય એનો ટાઈમ T1 હશે. આપણે અહીંયા ધારી લઈએ છીએ સ્મૂથ સરફેસ પરથી નીચે આવતા એનો ટાઈમ T1 છે અથવા T ધાર્યો છે. ઓકે, હું T1 લખી દઉં છું. અને અહીંથી નીચે આવે છે, અહીંથી નીચે આવશે એનો ટાઈમ T જેટલો છે. તમને એમ કહેવામાં આવે છે કે T1 છે એ n ટાઈમ T જેટલો છે અથવા આને T2 ધારું છું તો n ટાઈમ T2 જેટલો છે. હવે આવી સ્થિતિ જ્યારે પણ બનશે તમને એમ કે ભાઈ સ્મૂથ સરફેસ ઉપરથી આવતા સમય T1 લાગે છે એટલે ઝડપી સરકી નીચે આવશે, અને રફ સરફેસ પરથી આવતા સમય T2 લાગશે. કદાચ મેં થોડું ખોટું લખ્યું છે, ઉલટું લખી કાઢ્યું છે કે રફ સરફેસ પર ટાઈમ વધારે હશે, T2 = n ટાઈમ T1. એ ફરી એકવાર બતાવું છું, આઈડિયા ક્લિયર કરું. સ્મૂથ સરફેસ પરથી એટલું જ અંતર કાપે છે એના માટે સમય T1 હશે, એ ઝડપી કાપી દેશે. રફ સરફેસ પરથી આવશે, ધીમે ધીમે આવશે, એનો ટાઈમ T2 હશે. T2 = n ટાઈમ T1 હશે. તો એ વખતે તમને એમ પૂછાય કે ભાઈ આ રફ સરફેસ તો ઘર્ષણાંક કેટલો, રફ સરફેસ તો ઘર્ષણાંક કેટલો. તો તમે એ લોકો હું માનું ત્યાં સુધી ડાયરેક્ટ આ ઇક્વેશન યુઝ કરી લો. યુઝ એટલા માટે કરવાનું કહું છું કારણ કે નાના મોટા ક્વેશ્ચન શોર્ટમાં જલ્દી ટાઈમ બચાવશે તમારો. અને તમે ગણતરી કરો અલગ વસ્તુ છે, ગણતરી કરવામાં મને કોઈ ફરક નહીં પડતો. તમે હું એ બી બતાવી દઉં છું
પણ આ તમે લોકો ઇક્વેશન યાદ રાખજો, tan θ 1 - 1/n². હવે આ ગણતરી છે એને તમે ચેક કરો તો તમે એક કામ કરો, આ રિલેશન T2 = એ લખી દઉં છું. પહેલા તો T1 T2 ની વેલ્યુ લખાવશો. T1 કેટલો આવશે? T1 સ્મૂથ સરફેસ માટે, સ્મૂથ સરફેસ નો પ્રવેગ કેટલો? તો g sin θ. આનો પ્રવેગ આવશે, હું અહીંયા લખી દઉં છું, g sin θ. રફ સરફેસ નો પ્રવેગ કેટલો? તો આનો પ્રવેગ હશે g sin θ - μg cos θ. આ રહેશે. હવે તમારે આના વાઇઝ ડેટા મૂકવાના રહેશે. તો અહીંયા હું તમારી સામે T1 ની કિંમત લખું તો T1 ની કિંમત ઇક્વેશન કયું આવશે? તો s બરાબર હાફ at². s = હાફ at² યુઝ કરીશું. એમાં t બરાબર કેટલા આવશે? તો t થશે √2s/a થશે. આ ડેટા અંદર કિંમત મૂકું છું. તો T1 બરાબર √2s/a1 બરાબર. અને T2 બરાબર ચેક કરીએ તો T2 બરાબર થશે √2s/a2. બેને ડેટા કમ્પેર કરો. T2 = n ટાઈમ T1. હવે T2 ની કિંમત છે √2s/a2 = n ટાઈમ √2s/a1. સ્ક્વેર લઈ લઈએ, 2s કેન્સલ કરી નાખીએ તો અહીંયા થશે 1/a2 = n² 1/a1. આ થશે મલ્ટીપ્લિકેશન લઈ લો તો a1 = કેટલા થઈ જશે? a1 = n²a2. n²a2. હવે a1 ના ડેટા તમે મૂકતા જાઓ તો a1 થશે પહેલા માટે એ g sin θ થશે = n². અહીંયા થશે g sin θ - μg cos θ. અને તમે આમાંથી સોલ્વ કરી અને આ રિલેશન આવશે. હું માનું ત્યાં સુધી તમે આ બધી લાંબી કેલ્ક્યુલેશનમાં જાઓ એના કરતા રિલેશન યાદ રાખો શરૂઆતમાં, જેથી કરીને તમને દાખલાઓની સ્પીડ પકડાશે અને ગણતરી ઈઝી થઈ જશે. તો ઇક્વેશન યાદ રહ્યું છે કયું થશે? tan θ 1 - 1/n². જેથી કરીને કેલ્ક્યુલેશન ઈઝી થશે. આગળ જતા એના એક્ઝામ્પલનો ઉપયોગ આવે ત્યારે ઇક્વેશન ધ્યાન પર રાખી દઈશું. હવે ધારો કે તમને એમ પૂછે કે અહીંયા આ રીતનો બ્લોક આપ્યો છે. હવે તમને એમ પૂછ્યું કે ભાઈ અહીંયાથી જ્યારે પદાર્થ સરકે છે તો આ ભાગ લીસી સપાટી છે, અહીંથી સરક છે તો અહીંયા સરકે તો અહીંયાની જે વેલોસિટી છે એ 0 છે. સમજો પ્રારંભિક વેલોસિટી 0 છે. અહીંથી સરકે છે આ લીસી સપાટી છે અને આ ખરબચડી છે, રફ સપાટી. તો જ્યારે અહીંયા આવે છે ત્યારે વેલોસિટી v થઈ જાય છે, સરખી નીચે આવશે, ઝડપ વધશે. પછી જ્યારે એ અહીંથી આમ પાછો નીચે જશે તો અહીંયા વેલોસિટી પાછી 0 થઈ જાય છે રફ સપાટીના કારણે. અહીંથી એનો વેગ વધતો વધતો v થયો, પછી ઘટતો ઘટતો પાછો 0 થઈ ગયો. આ સ્ટેજ આપી છે. તો તમને એમ પૂછે કે અહીંનો ઘર્ષણાંક μ છે, આ ખૂણો θ છે, તો આ μ અને θ નું રિલેશન કરજો. તો તમે સીધું ઇક્વેશન યુઝ કરી લો. અહીંનો લીસી સપાટી છે, અહીંનો પ્રવેગ હશે g sin θ. આ a1 છે. અહીંનો પ્રવેગ a2 બરાબર થશે g sin θ - μg cos θ. હવે બીજી વાત કે અહીંયા તમે એક વસ્તુ સમજો, આ પ્રવેગ છે ને આ પ્રતિપ્રવેગ છે. એટલે આ ધન હશે, આ ઋણ હશે, કારણ કે એનો પ્રવેગ ઘટે છે. એટલા માટે હું અહીંયા રિલેશનમાં લખું a1 બરાબર -a2 લખીશ. હવે a1 ની કિંમત થશે g sin θ - g sin θ સોરી = -g sin θ - μg cos θ. આ રિલેશન મેં લખી. હવે તમે ડેટા વાઇઝ છૂટું પાડો તો અહીંયા થશે g sin θ = -g sin θ માઇનસ માઇનસ પ્લસ થશે μg cos θ. બેલેન્સ કરો તો આ બાજુ લાવશો તો g કેન્સલ થશે, 2 sin θ = μ cos θ. તો μ = μ cos θ થશે. μ = 2 tan θ થશે. ફાઇનલી આ રિઝલ્ટ બનશે. તમે લોકો ધ્યાન રાખીને સમજી શકો છો કઈ રીતે મેં રિવાઇઝ કર્યો છે. અહીંનો પ્રવેગ g sin θ, અહીંનો g sin θ - μg cos θ. અહીં પ્રવેગ છે, આ પ્રતિપ્રવેગ છે. તો a1 = -a2 કરી દો અને પછી બેલેન્સ કરશો તમને 2 tan θ નો આન્સર આવશે. ધ્યાન પર રાખજો, આ પોઈન્ટ ને પણ રિમેમ્બર કરશો તો આગળ જતા કામ લાગશે. હવે બીજી વાત અહીંયા બતાવી છે જે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી છે કે ડિસ્ટન્સ નું ના બધાનો ટાઈમ કયો છે, બધું રિલેશન મેં ઓલરેડી બતાવી દીધું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ પરથી. પણ છતાં અહીંયા તમને હિન્ટ આપી દઉં, સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વાત આવે તો અહીંયા પહેલા તો પ્રવેગ કેટલો હશે. તો કોઈ બળ ના લાગતું હોય તો μ × g હશે, બળ લાગે તો μ × g ના હોય, એ અલગ થઈ જશે. અને તમને આમાં ધારો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ પૂછાય s બરાબર, તો સીધું સૂત્ર છે v02/a.
અને એના બદલે તમે આ કિંમત લખી દો, જવાબ આવી જશે. રિલેશન બધા એકના એક જ છે, એમાં કોઈ ફરક નહીં પડે. ઇન્ક્લાઇન્ડ રેટ ઉપર સ્ટોપિંગ ડિસ્ટન્સ તો બી સેમ રિલેશન, કારણ કે એ વખતે પ્રવેગ કેટલો, ધારો કે ઉપર જાય છે તો કેટલો આવશે, g sin θ પ્લસ μ g cos θ આટલો પ્રવેગ. બાકી સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર v0 સ્ક્વેર અપોન 2 એની કિંમત મૂકો, એક જવાબ આવી જશે. પેટર્ન સમજો, મેં તમને કહ્યું છે એ પ્રમાણે રિલેશન ઈઝી યાદ રહે છે. જેટલું જલ્દી યાદ રાખશો એટલું તમારા માટે કેલ્ક્યુલેશન ઈઝી થતી જશે. ઓકે, હવે એના પછી આ ટાઈપની પેટર્ન આપેલી હશે. એમ દળનો એક કાર્ડ છે, એની સાથે એક સ્મોલ એમ દળનો પદાર્થ મૂક્યો છે, એ ચોંટીની ચાલે છે. એવી કન્ડિશનમાં તમે શું કરી શકો છો, તો થોડું ધ્યાન ઉપર રાખી દો. આ સ્થિતિ તમારી સામે બતાવી હોય તો તમને એટલી સમજ આવી જો કે અહીંયા જે એ સમજો આ એ પ્રવેગથી જાય છે, આ ધારી લીધું છે કે મેં એ પ્રવેગથી જાય છે, આ એ પ્રવેગથી આખું કાર્ડ જાય છે, અહીંયા સ્થિર રહે છે. તો સમજી લો કે એ વખતે આના વડે, આ બ્લોક વડે આના ઉપર લંબ બળ n લાગતું હોય, લંબ બળ n લાગે છે. અહીંયા આના ઉપર આભાસી બળ ma લાગશે. પદાર્થ આમ જશે તો આભાસી બળ ma નીચે લાગશે. પદાર્થનું mg નીચેની તરફ છે, ઉપરની તરફ ઘર્ષણ લાગતું હશે. ઘર્ષણ F બરાબર μ × n જેટલું હશે. ઘર્ષણ હશે μ × n. તમે આના આધારિત બેલેન્સ કરો તો તમને બેલેન્સ પરથી n બરાબર ma આવી જશે, જે હું અહીંયા લખી દઉં છું. આના ઉપરથી જુઓ તો n બરાબર ma છે. અને અહીંયા તમે બેલેન્સ કરો તો mg is equal to μ × n, અને n ના બદલે ma લખો તો mg is equal to μ ma. m કેન્સલ થઈ જશે. એ બરાબર થશે g by μ. એ બરાબર થાય g by μ. જો યાદ રાખો તો બી ચાલશે, ના યાદ રાખી સીધી કેલ્ક્યુલેશન કરી લો તો પણ ચાલે. એ બરાબર કેટલા થશે, g by μ. અને હવે આ રિલેશન મળ્યું, તમને એક્સટર્નલ ફોર્સ પૂછે છે કે f કેટલો થશે, બહારથી કેટલો ફોર્સ લગાવવો પડે. તો આખું તંત્ર તો સ્થિર રહીને ગતિ કરે છે, બધું ભેગું ગતિ કરે છે, તો કુલ બળ ભાગ્યા કુલ દળ કરી દો. તો f બરાબર કુલ બળ કેટલું, આ કુલ દળ m પ્લસ સ્મોલ m ઇન્ટુ a થશે. હવે m પ્લસ સ્મોલ m ઇન્ટુ g બાય મ્યુ કરી દો, એક જવાબ આવી જશે. તો આ રીતે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. આવા બ્લોક, આ સ્ટીકિંગ થયેલા બ્લોક જે આવશે એની આ કેલ્ક્યુલેશન કરી શકીએ. કે આપણી સામે જો આ ટાઈપની પેટર્ન આપી હોય અને આને કેલ્ક્યુલેશન તમારે સમજવાનું હોય તો હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ હોવો જોઈએ કે આમાં જે બતાવ્યું છે એ મુજબ જોઈએ. અહીંયા 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે. 100 ન્યૂટનનો ફોર્સ લાગશે તો સામે નોર્મલ ફોર્સ લાગતો હશે n જેટલો. નીચેની તરફ mg 50 ન્યૂટન લાગશે, બરોબર. ઉપરની તરફ ઘર્ષણ બળ હશે અને એ ઘર્ષણ બળ μ × n જેટલું લાગતું હશે. આટલું આપણને ખબર હોવી જોઈએ કે નીચેની તરફ વજન બળ mg હશે, ઉપરની તરફ ઘર્ષણ બળ μ × n, અને આ બાજુ 100 ન્યૂટનનો ફોર્સ લાગે. તો પહેલા તો ખ્યાલ આવી ગયો છે. પહેલી કન્ડિશનમાં હું બતાવું તો પહેલા સ્ટેજમાં જુઓ તો n બરાબર 100 મળી ગયા, n બરાબર 100 મળ્યા છે અને μ × n બરાબર 50 છે, 50 થશે. અથવા એક કામ કરો, હું માનું ત્યાં સુધી મારી થોડી કેલ્ક્યુલેશનમાં પહેલા મેં બતાવી દીધું છે અને સ્થિર રાખવા માટે આવી સ્થિતિ આપી હોય તો આપણે એક કામ કરીએ છીએ. ઓકે, 1 મિનિટ. આ બધું અત્યારે જવા દઉં. પહેલા જ આવી સ્ટેજ આપે તો હું તમને પહેલા જ fs max અને fk max શોધી કાઢો. fk શોધી કાઢો. તો fs max શોધી કાઢું છું. fs max આવશે μ × n. n તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું હતું. અહીંયા જેમ મેં તમને હિન્ટ આપીને કીધું હતું ભાઈ આ બાજુ n લાગશે, નીચેની તરફ 50 ન્યૂટન લાગે છે, ઉપરની તરફ ઘર્ષણ f લાગે છે. ઠીક છે, એને છોડો. આટલું લાગ્યું છે. તો હવે તમારી સામે μ × n, n ના બદલે કેટલા છે, 100 છે, તો μ ની કિંમત, ms ની કિંમત આવશે 0.4 ગુણ્યા 100, એટલે આપણા માટે 40 ન્યૂટન લાગશે fs. fk લાગે μk × n, μk × n, μk 0.3 છે અને આ 100 છે એટલે આ લાગશે 30 ન્યૂટન. બસ આટલું એક પહેલા તો સિમ્પલ સમજ રાખો. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે નીચેની તરફ ફોર્સ કેટલો લાગે છે. નીચેની તરફ ફોર્સ લાગે છે 50 ન્યૂટન, ઉપર લાગે છે 40 ન્યૂટન મેક્સિમમ ફોર્સ. તો નીચેની તરફ 50 ન્યૂટન લાગે છે, ઉપર 40 ન્યૂટન લાગે છે. પદાર્થ ગતિમાં આવી જશે. પદાર્થ ગતિમાં આવશે તો પહેલા તો સ્થિર નહીં રહે, બરોબર. અને ગતિમાં આવશે તો એ પ્રવેગ હશે, અને પ્રવેગ આવે હવે કેલ્ક્યુલેશન જોઈએ તો નીચેની તરફ 50 ન્યૂટન લાગે છે, ઉપરની તરફ કેટલો લાગશે, તો ઉપરની તરફ મેક્સિમમ ફોર્સ સ્થિર રાખે એના માટે કેટલો, 40. પણ પદાર્થ જ્યારે ગતિમાં આવી જાય ત્યારે ગતિ ઘર્ષણ લાગશે અને 30 લાગશે. તો -30 કરી નાખ્યા. ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું છે, 5 છે. તો આનો એક જવાબ થશે એટલે 20/5 એટલે 4 નો પ્રવેગ આવશે. આ એક આની કન્ડિશન છે.
હવે તમે જ્યારે અહીંયા 500 ન્યૂટનનો ફોર્સ લગાવો, તમે એ રીતે કેલ્ક્યુલેશન કરજો. ધારો કે કોઈ વાર પદાર્થ ઉપર જતો હશે, નીચે આવતો હોય, જે બાજુનો ફોર્સ વધારે હોય એ તરફ જશે અને એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન લેવાનું રહેશે. બરોબર છે. બીજામાં આપણે ચેક કરવા જઈએ એના પહેલા હું ત્રીજો કન્ડિશન તમારી સામે રજૂ કરું. ત્રીજામાં cos 37 અને sin 37 ઉપરથી બતાવ્યું છે. તો અહીંયા પહેલા સમજી લઈએ cos 37 sin 37 3/5 છે, cos 37 4/5 છે. હું 500 ના ભાગ પાડી દઉં છું. આ બાજુનો ભાગ છે આપણા માટે થશે 500 cos 37, આ ભાગ થશે 500 sin 37. હું ફક્ત અહીંયા સમજાવું છું. 500 cos 37 500 ગુણ્યા 4/5 400 આવશે. બરોબર. અને 500 sin 37 એ તમે ચેક કરશો એ 300 આવશે. બે તમારી સામે ફોર્સ મળ્યા છે. તો આના ઉપર એક તરફ આ જે cos 37 લાગ્યું છે એ 400 ન્યૂટન આ તરફ લાગશે. એટ મીન્સ હું અહીંયા સીધું લખવા જાઉં તો સીધું લખું છું તો અહીંયા તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે આ બાજુ 400 ન્યૂટન લાગ્યું હશે cos 37. આ તરફનું જે ઉપરની તરફ ફોર્સ લાગશે એ 300 ન્યૂટન. હવે તમે આને બેલેન્સ કરવા જાઓ તો તમને તરત ખ્યાલ આવે કે નોર્મલ ફોર્સ આ ડાયરેક્શનમાં જશે. નોર્મલ ફોર્સ આ ડાયરેક્શનમાં. પદાર્થ કઈ તરફ જશે એની મને કોઈ ખબર નથી. તો હું અત્યારે હાલ એને છોડ દઉં છું અને એની કેલ્ક્યુલેશન સમજવા જઈએ તો પહેલા તો n કેટલો થયો? n 400 થઈ ગયો. સેમ પાછો fs max શોધો. fs max mu into n. મ્યુએસ 0.4 છે અને આ 400 છે. 160 થઈ જશે. બરોબર. fk max શોધી કાઢો તો આ 0.3 છે અને આ 400 છે. તો એ આપણા માટે 120 ન્યૂટન થઈ જશે. હવે તમે અહીંયા વિચાર કરો તમે ફોર્સ અહીંયા કેટલો લગાવો છો આ ડાયરેક્શનમાં એની તો 300 ન્યૂટન લાગે. 300 ન્યૂટન લાગ્યું ધેટ મીન્સ પદાર્થ ઉપરની તરફ જવાની ટેન્ડન્સી કરશે. ઉપરની તરફ જવાની ટેન્ડન્સી થાય તો ઘર્ષણ નીચે આવી જશે. હવે તમે આને બ્લોકને આપણે સાઈડમાં જોઈએ તો આમાં તમે સમજો. હવે તમને આ કન્ડિશનમાં આખો આઈડિયા આવશે. આપણી સામે આ બ્લોક છે. આ બ્લોક ઉપરની તરફ જવાની ટેન્ડન્સી કરશે ધેટ મીન્સ 300 ન્યૂટન ઉપર લાગ્યું છે. નીચેની તરફ એનું વજન છે. હવે એનું વજન 120 kg છે. 120 kg છે. બીજું કે ટેન્ડન્સી ઉપરની તરફની છે, ઘર્ષણ નીચે આવશે. તો હવે ઘર્ષણ થાય કેટલું? ઘર્ષણ હશે કેટલું? તો હવે એક વસ્તુ સમજો કે આનો નાનો ડિફરન્સ લઉં 300 ઓછા 120 તો એ લગભગ થઈ જશે 280. તો 280 જેટલો ડિફરન્સ છે. અને આપણું મહત્તમ ઘર્ષણ કેટલું આવ્યું છે? મહત્તમ ઘર્ષણ છે 160. તો 280 તો 160 કરતા મોટા થઈ જશે. આપણે 300 છે અને એમાંથી 100 સોરી મારી ભૂલ છે કદાચ 180 થશે. 300 ઓછા 120 એટલે 180 થશે. બેનો ડિફરન્સ જો 180 મળી ગયો છે તો એ ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે 180 નો ફોર્સ ઉપરની તરફ લાગે છે અને આપણું જે ઘર્ષણ છે મેક્સિમમ એ ઘર્ષણ 160 છે. તો એનાથી તો વધારે જ છે. એટલે પદાર્થ ઉપર જવાનું ટ્રાય કરે. ઉપર જેવું ગતિ કરે તરત પછી ગતિક ઘર્ષણ આવી જશે. ગતિક ઘર્ષણ 120 લાગશે. ધેટ મીન્સ ફાઇનલી નીચે પણ ઘર્ષણ 120 જ લાગશે. હવે અહીંયા જોવા જાઓ 120 240 છે. તો પદાર્થ ઉપરની તરફ પ્રવેગિત ગતિ કરશે. એ પ્રવેગ કેટલો હશે? ઉપર ખેંચતું બળ 300 ઓછા 240 ટોટલ કરી 120 અને માસ છે 12. તો એટલે આપણા માટે થઈ ગયું છે. આનું જે રિઝલ્ટ થશે તમે ચેક કરજો 60 થશે અને ભાગ્યા 12 રહેશે. પ્રવેગ આવશે 5. આવી રીતે પ્રવેગ શોધી શકશો તમે. હું માનું ત્યાં સુધી કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ છે પણ તમે સમજશો તો એકદમ ઈઝી છે કેલ્ક્યુલેશનને સમજવા માટે. તો આ બંને રીતે તમે ટ્રાય કરજો પોતાની રીતે. અને જરૂર પડે મેં તમને તમારી નોટમાં પરફેક્ટ રીતે લખાયેલા છે. જ્યારે આપણે રેગ્યુલર લેક્ચર લેતા હતા ત્યારે મેં 3 થી 4 એક્ઝામ્પલ શાંતિથી કેલ્ક્યુલેશન લેવડાયા છે અને એ તમે જોઈ લેશો ક્લિયર થશે. આપણી પાસે અત્યારે એટલો ટાઈમ નથી એટલા માટે હું આમાં થોડી સ્પીડ કરું છું. હવે ધારો કે ટ્રકના એક્ઝામ્પલ આવે આ ટાઈપે. ટ્રકની ઉપર બ્લોક મૂક્યો હોય તો કેટલી કન્ડિશનમાં ખસશે, ક્યારે નીચે પડશે, એ બધું સમય શોધવાની વાત આવે તો એક વસ્તુ ધ્યાન પર રાખો. આવી કન્ડિશનમાં પહેલા તો તમારે માઇન્ડમાં એક સેટ રાખો ટ્રકનો એક્સલરેશન છે એને 80 લખી દેવાનું. માથાકૂટ કર્યા વગર અહીંયા તમને ટ્રકનો પ્રવેગ હશે એને 80 કરી દેજો. જેથી કરીને આપણને આપ્યો હોય તો એને 80 કરીને લખજો. બ્લોકનો પ્રવેગ હશે એને 1 કરજો.
હવે સમજો ટ્રક આગળ જાય છે તો બ્લોકની ટેન્ડન્સી પાછળની તરફની હશે, બ્લોકની ટેન્ડન્સી પાછળની તરફ ખસવાની હશે. હવે થશે કઈ કન્ડિશન? જો 2 થી 3 કન્ડિશન અહીંયા તમારા સામે રજૂ કરું છું કે ધારો કે એક સ્થિતિ આપણને આ આપી છે, હવે બ્લોકને પાછળ ધક્કો લગાવશે તો એ બ્લોક સમજી લો m દળનો છે, m દળનો હોય તો એના ઉપર m80 જ ખેંચશે. સમજ રાખજો, પદાર્થ આમ પ્રવેગામ થશે તો m80 એને પાછળની તરફ ખેંચશે, પાછળની તરફ ખેંચશે તો ઘર્ષણ જશે આગળની તરફ, તો ઘર્ષણ હશે આગળની તરફ એ μmg જેટલું હશે, μmg જેટલું હશે. જો પદાર્થને બેલેન્સ કરવામાં આવે તો આપણને સીધો જ એક રિલેશન આવી જશે. જો પદાર્થ સ્થિર હોય તો એ વખતે તમે બેલેન્સ કરી અને ટ્રકનો પ્રવેગ શોધી શકો છો. તો હું પહેલી જ કન્ડિશન બતાવું છું. એક છે કે પદાર્થ સ્થિર છે, અને સ્થિર હોય તો એ વખતનું રિલેશન હું યુઝ કરી શકું છું કે m80 is equal to μmg. 80 ટ્રકનો પ્રવેગ 80 બરાબર μ into g. આ એક રિલેશન યુઝ કરી શકાય. ટ્રકનો પ્રવેગ 80 બરાબર μ into g. પણ હવે તમને બીજી વાત બતાવું છું કે ધારો કે સેકન્ડ કન્ડિશન, આ પદાર્થ સ્થિર છે, પદાર્થ ગતિ કરતો હોય, ખસે છે, ખસતો એટલે વિરુદ્ધ દિશામાં ખસે, હવે આ ડાયરેક્શનમાં ખસે, આભાસી બળ આ ડાયરેક્શનમાં લાગવાનું ચાલુ થઈ જશે. તો સમજો પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરવાનું ચાલુ કરી દે છે, આ તરફ એ પ્રવેગથી ખસશે તો એનો આભાસી પ્રવેગ થઈ જશે m. તો માઇન્ડમાં એક વસ્તુ સેટ રાખો, આ ક્લિયર કહું છું કે જ્યારે સ્થિર હતો ત્યારે m80 બરાબર μmg બેલેન્સ કરી નાખ્યું, એક જવાબ આવી ગયો. હવે શું થશે એ તમે સમજો. પદાર્થ એ પ્રવેગથી આમ ખસવાનું ચાલુ કરી દે, કારણ કે ટ્રક આગળ જશે, પદાર્થ ધક્કો લાગીને ટ્રકમાં પાછળ પડશે, તો એ પ્રવેગ કેટલો હશે? તો એ માટે બેલેન્સ કરું છું તો m80 આ ડાયરેક્શનમાં, μmg આ ડાયરેક્શનમાં, અને ટ્રક આમ પદાર્થ આમ ખસશે, આભાસી પ્રવેગ આ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ ma is equal to લખીએ, ma is equal to m80 minus μmg. તમે m કેન્સલ કરી નાખો, એ કેટલો થયો? 80 minus μg. આ પ્રવેગ થયો, આટલા પ્રવેગથી એ પાછળ પડે. હવે તમને સિચ્યુએશનમાં શું કહેશે? તમને કહેશે કે ભાઈ અહીંયાથી આ ડિસ્ટન્સ છે, અહીંથી આ ડિસ્ટન્સ s આપ્યું છે, કેટલા સમયમાં નીચે પડે? તમારે બીજું કઈ નહીં, પ્રારંભિક વેગ 0 હશે તો તમારે બીજી માથાકૂટ કરવાની નહીં, તો પ્રારંભિક વેગ 0 છે એટલા માટે s બરાબર કયું સૂત્ર? હાફ at સ્ક્વેર. હવે તમે હાફ at સ્ક્વેર કરી દો તો s લખો અને ફાઇનલી શું મળી જશે? એ તો તમે ઓલરેડી અહીંથી લખી શકો છો, એ મૂકી દો, તમને t મળી ગયો. હવે તમારી સામે t આવી ગયો, તો પછી તમને ઘણી વાર એમ પૂછે ટ્રક કેટલી આગળ ગઈ હશે? તો ટ્રક કેટલી આગળ જાય તો એના માટે એક ઇક્વેશન v0 પ્લસ હાફ at સ્ક્વેર યુઝ કરી લો, તો એનો એ પ્રવેગનો એનો એ ડિસ્ટન્સ આવી જશે. મેથડ ટૂંકમાં મિકેનિક્સનો જે બી યુઝ થાય આની આસપાસ જ થશે. તમને ખ્યાલ આવવો જોઈએ કે ટ્રકમાં જ્યારે ટ્રક 80 પ્રવેગથી જાય તો બ્લોક કદાચ પાછળ પડે તો એ પ્રવેગથી પડશે, જો ના પડે તો આ સિચ્યુએશન, અને જો પડે તો આ કન્ડિશનથી એનો રિઝલ્ટ આવશે. માઇન્ડમાં સેટ રાખજો, આપ નોટ કરી રહેજો, જેથી કરીને આગળ દાખલાઓ આવે તો એ વખતે તમને એનો ઉપયોગ સમજ આવે છે. હવે એનાથી આગળ જોઈએ, જો કોઈ પર્સન છે એ વોલ ઉપર સ્ટીક થઈ ગયો હોય, સમજો આ રીતની કન્ડિશન છે, ચોંટી ગયો હોય, ધારો કે આ ગોળ ફરતું હોય ને એના કારણે એ સ્ટીક થયો છે, તો એ વખતે શું કરશો? તો એ વખતની કન્ડિશનમાં તમને ખ્યાલ આવે વજન પણ નીચે લાગશે, ઘર્ષણ ઉપર રહેશે, એના કારણે તો એ ચોંટેલો હશે. તો આપણે અહીંયા જોવા જઈએ તો વજન નીચે છે, આ ઘર્ષણ ઉપરની તરફ છે. હવે ધારો કે એને કેન્દ્રગામી બળ Fc લાગશે, તો અહીંયા બેલેન્સ કરો તો કેન્દ્રગામી બળ Fc બરાબર r ઓમેગા સ્ક્વેર લખી દઉં છું, જો ઓમેગા આપ્યો હોય તો લખી દઉં છું r into ઓમેગા સ્ક્વેર બરાબર આપણને લંબ બળ થશે, આનું લંબ બળ n થાય, બરાબર n આવી ગયું છે, એ કેન્દ્રગામી બળ બરાબર લંબ બળ. હવે હું અહીંયા બેલેન્સ કરું તો આપણું જે રિલેશન છે એને સમજવા જવું તો ઘર્ષણ બળને નોર્મલી જોવા જઈએ તો ઘર્ષણ બળ કેટલું આવ્યું છે? mg જેટલું, અને લંબ બળ આટલું આવ્યું છે. હવે આપણું જે ઇક્વેશન છે µs into n, µs into n આ રિલેશન છે, µs into n f કરતા મોટું અથવા n થી જેટલું છે. તો તમે સમજો
fc બરાબર n છે, fc ની કિંમત લખી દીધી, n બરાબર f બરાબર fg થઈ ગયા. હવે તમે આમાં બેની ડેટા મૂકી દો તો મ્યુ n ના બદલે હું લખું r ઓમેગા સ્ક્વેર અને f ના બદલે લખી દઈશું mg. આ સ્ટેપ થઈ ગયું. હવે હું માનતો નહીં કે આની અંદર કોઈ વધારે એવું રિલેશન રહેશે કે જેથી કરીને તમે ઓકે એક જ મિનિટ મેં પ્રવેગ લખ્યું છે r ઓમેગા સ્ક્વેર m લખવાનું થઈ ગયું છે. અહીંયા હું mv એડજસ્ટ કરી લઉં છું m r ઓમેગા સ્ક્વેર. પહેલા તો m શું થઈ જશે કેન્સલ કરી નાખીએ છીએ તો આપણી સામે આ સ્ટેપ રહેશે. ઓમેગા સ્ક્વેર કેટલા થઈ ગયા? ઓમેગા સ્ક્વેર બરાબર g ડિવાઇડેડ બાય મ્યુ ઇન્ટુ r થશે. આ સ્ટેપ રહ્યું તમારી જોડે. તમે પૂછવા માંગતા હોય મિનિમમ કેટલું, તો મિનિમમ આટલો થઈ ગયો છે. બાકી કન્ડિશન તો સેમ છે. થોડું પ્રોપર ધ્યાન આપ્યું તો ક્લિયર થઈ જાય એવું છે દાખલામાં. હવે આના આધારિત થોડાક જી મેન્સ નીટ અને એમ્સના થોડી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ કે જેથી કરીને તમને આમાં કન્ફ્યુઝન ના રહે, સીધો આઈડિયા આવે. અહીં શું કહ્યું છે કે એક ખરબચડી સપાટી છે એના ઉપર બ્લોક મૂક્યો છે. હવે અહીંયા જોઈએ તો આ રીતે એક બ્લોક મૂકેલો છે ખરબચડી સપાટી પર અને એના ઉપર એફ બળ લગાડ્યું છે. એફ બરાબર કેટી જેટલું છે, આટલું ફોર્સ લાગે છે. એ અચળાંક છે તો એ વર્ગની સ્થિતિનો આલેખ કેટલો. પહેલા તો મેં તમને સિમ્પલ હિન્ટ કહી હતી કે fs જેટલું ના થાય ત્યાં સુધી તો પદાર્થ ખસશે નહીં. fs જેટલું થાય નહીં ત્યાં સુધી પદાર્થ ખસશે નહીં. તો જેમ જેમ સમય જતો જશે એક કન્ડિશન આવશે પદાર્થ ખસશે જ નહીં, એટલે પ્રવેગ 0 છે. હવે બીજું કે એમાં બતાવ્યું છે કોઈ એવી સ્ટેજ છે જેમાં અહીંયા થોડો સમય ખસતો જાય પદાર્થ પ્રવેગ 0 છે. આમાં આ તો આલેખ ખોટો જ થઈ જશે કારણ શરૂઆતમાં જ પ્રવેગ આવ્યો છે. અહીંયા જો થોડોક સમય પ્રવેગ 0 છે, થોડોક સમય છે પ્રવેગ 0, તો 1, 2 અને 3 માંથી આવી શકે છે. બીજું કે આ જ્યારે પદાર્થ પ્રવેગી ગતિને પાર કરી લે તો એ વખતે સ્થિર ગતિને પાર કરી લે તો એ વખતની કન્ડિશન કેટલી હશે? તો એ વખતે એ પ્રવેગથી જશે તો આભાસી બળ હશે ma જેટલું. તો હું બેલેન્સ કરું f બરાબર ma પ્લસ fs max. fs થી લખું છું fs max બરાબર. તો ma બરાબર સબ્જેક્ટ બનાવું તો ma બરાબર થાય f માઇનસ fs. હવે તમે અહીંયા જોવા જાઓ તો એ બરાબર સબ્જેક્ટ બનાવીએ તો f અપોન m માઇનસ fs અપોન m. ઠીક છે, ડેટા મૂકીએ. a બરાબર fs f થશે kt k બાય m ઇન્ટુ t માઇનસ fs બાય m. તો આ તો y બરાબર mx માઇનસ c ટાઈપનું ઇક્વેશન છે. y બરાબર mx માઇનસ c ટાઈપનું ઇક્વેશન આવી ગયું છે. તો એનો મતલબ થયો કે એનો ગ્રાફનો નેચર કઈ ટાઈપનો હશે? અહીંથી ધારો કે પહેલા પ્રવેગ છે નહીં શરૂઆતમાં અને પછી આ પ્રવેગથી શું થશે? આગળ જશે. અહીંયા શરૂઆતમાં પ્રવેગ છે નહીં અને પછી એ આ પ્રવેગથી આગળ જશે તો એ ઓપ્શનનો આપણને રિઝલ્ટ આવી જશે. માનું ત્યાં સુધી આનો બી આન્સર રાઈટ થશે. હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા 3-4 એક્ઝામ્પલ આપ્યા, તમે લોકો સમજી શકો છો. સીધું ઇક્વેશન તમને લોકોને યાદ હોય તો મેં તમને કહેલું હતું કે જ્યારે કોઈ પદાર્થ અહીં સમજો સ્થિર અવસ્થામાંથી દિશા ભાગને 45 ના ખૂણે છોડવામાં આવે છે, ડી અંતર કાપે છે, ખરબચડા ભાગ પરથી છોડવામાં આવે ત્યારે એના કરતા n ટાઈમ જેટલો વધારે રહે છે. તો તમને મેં ઇક્વેશન કહ્યું હતું, તમને યાદ હશે એ જે મ્યુ બરાબર tan થીટા રૂટ ઓફ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. આ રિલેશન હતું tan થીટા 1 રૂટ ઓફ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. આમાં થીટા 45 મૂકી દો, tan 45 1 થઈ જશે. તો આપણા માટે મ્યુ બરાબર સીધું જ રિલેશન આવી જશે રૂટ ઓફ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. ઠીક છે.
આપણી સામે થોડા બીજા એક્ઝામ્પલ છે, એમાં ચેક કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખરબચડા ઢળતા સમતલ પર એક ચોસલું મૂકેલું છે જેની અંદર 2 ન્યૂટન મહત્તમ બળની સામે સ્થિર રહે છે અને ઢળતા સમતલની ઉપરની તરફ 10 ન્યૂટન ફોર્સ લગાવીએ ત્યારે એ સ્થિર રહે છે, તો ઘર્ષણાંક કેટલો હશે? તો અહીંયા આપણે સમજીએ આ ક્વેશ્ચનને. અહીંયા પહેલા 2 ન્યૂટન ફોર્સ લગાવીએ અને એનો ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો 2 ન્યૂટન ફોર્સમાં આ રીતે આકૃતિમાં આપણને જેમ દર્શાવ્યું છે એ પ્રમાણે બનશે. અહીંયા 2 ન્યૂટન ફોર્સ લાગે છે. બીજું આનો તમને પદાર્થ m હશે, m દળનો હોય, આ એંગલ થીટા હોય, તો તમને એટલો ખ્યાલ હશે કે આ ઘટક mg sin થીટા હશે, mg sin થીટા મળશે. બીજું કે mg cos થીટા આ ડાયરેક્શનમાં હશે, લંબ બળ હશે તો n બરાબર mg cos થીટા હશે. પદાર્થની ટેન્ડન્સી કઈ તરફની છે? 2 જેટલા મહત્તમ બળની સામે સ્થિર રહે છે. પદાર્થની ટેન્ડન્સી નીચે તરફ ખસવાની છે. ધેટ મીન્સ ઘર્ષણ બળ ઉપરની તરફ રહેશે. તો ઘર્ષણ બળ F ઉપરની તરફ હશે, એટલે કે એને F એ કહીએ કે અથવા mu mg cos થીટા પણ કહી શકીએ છીએ. હવે આટલું એક પહેલાનું રિલેશન આવ્યું છે. આટલી સ્થિતિમાં એ ફોર્સ લાગશે. સેકન્ડ કન્ડિશનમાં આપણે ચેક કરીએ અને સેકન્ડ કન્ડિશનમાં આપણે ફોર્સને પ્રોપર સમજવાનો ટ્રાય કરીએ. તો સેકન્ડ કન્ડિશનમાં આપણને 10 ન્યૂટન ઉપરની તરફ લાગે છે, બરોબર, મહત્તમ બળ છે, જેથી પદાર્થ ઉપરની તરફ જવાની ટેન્ડન્સી રાખશે. ઉપરની તરફ જવાની ટેન્ડન્સી રાખે, ઘર્ષણ નીચેની તરફ જતું રહેશે. ધેટ મીન્સ ઘર્ષણ આ બે ઘટક mg sin થીટા તો ઓલરેડી નીચેની તરફ હતો જ, પણ ઘર્ષણ જે હતું mu mg cos થીટા, mu mg cos થીટા એ પણ નીચેની તરફ જતું રહે. અહીંયા તમારે બેને બેલેન્સ કરવાના રહેશે. તો પહેલા માટે બેલેન્સ કરું તો 2 બરાબર કેટલા આવશે? તો 2 બરાબર આવશે mu mg cos થીટા, mu mg cos થીટા minus mg sin થીટા, minus mg sin થીટા. અને બીજા માટે જોઈએ તો tan is equal to આપણા માટે થશે mu mg cos થીટા plus mg sin થીટા. હવે તમે જ્યારે આ બેનો રેશિયો લઈ લો, રેશિયો લેશો, ગુણોત્તર લેશો તો તમને ખ્યાલ આવશે કે 1/5 થશે. અહીંયાથી mg કેન્સલ થઈ જશે, sin થીટા mu રહેશે. ફાઇનલી તમે આમાં કેલ્ક્યુલેશનમાં ફક્ત થીટાની કિંમત 30 લખી દેશો અને ગુણોત્તર લેશો, એક જવાબ મળી જશે. બાકીની કેલ્ક્યુલેશનમાં આટલું સમજવાનું મેઇન હતું. હવે એના પછી બીજું એક્ઝામ્પલ આપણે ચેક કરીએ છીએ. આમાં બતાવ્યું છે કે 10 kg નો એક પદાર્થ છે, ખરબચડા સમતલ પર રાખવામાં આવ્યો છે, ઢોળાવાળા ભાગ પર. 3 ન્યૂટન બળ નીચેની તરફ લગાવવામાં આવે છે. સમતલ અને ચોસલા વચ્ચેનો ઘર્ષણાંક 0.6 છે. તો ઉપરની તરફ નીચે તરફ ગતિ ના કરે, નીચે તરફ ગતિ ના કરે, ટેન્ડન્સી નીચે તરફ જવાની છે, તો ઘર્ષણ ઉપરની તરફ હશે. સમજ રાખજો, બે જ સમજી લો. અહીંયા ક્લિયર, જો પદાર્થ ઉપર તરફ ગતિ ના કરે, ઉપર તરફ જવાની ટેન્ડન્સી હશે, ઘર્ષણ નીચેની તરફ હશે. અહીંયા નીચે તરફ ગતિ ના કરે એમ કહ્યું છે, તો ઘર્ષણ એનાથી વિરુદ્ધ દિશામાં હશે. તો હું માનું ત્યાં સુધી અહીંયા જ આપણે બધા ફોર્સ બતાવી દઈએ છીએ, જે તમને સીધો ખ્યાલ આવે છે. P ઉપરની તરફ છે, 3 ન્યૂટન નીચેની તરફ છે. mg sin થીટા ઓલરેડી નીચેની તરફ હશે, જે હું અહીંયા લખી દઉં છું, mg sin થીટા. હવે mg sin થીટા મેં અહીંયા લખ્યો છે. સાથે અહીંયા તમને બીજી વસ્તુ બતાવું કે પદાર્થની ટેન્ડન્સી નીચે તરફ જવાની છે, તો ઘર્ષણ ઉપરની તરફ હશે. તો ઘર્ષણ હશે mu mg cos થીટા, mu mg cos થીટા. આપણી પાસે આટલા ફોર્સ થઈ ગયા છે. બસ આટલું બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કરશો તરત P ની જવાબ આવી જશે. તો અહીંયા હું જ્યારે લખવા જાઉં છું તો એ મુજબ સમજજો કે P બરાબર કેટલા થાય છે. તો P બરાબર લખું તો mg sin થીટા પ્લસ 3 પ્લસ માઇનસ આવશે, પછી અહીંયા જે લખીએ છીએ માઇનસ mu mg cos થીટા. તમે આની અંદર ડેટા મૂકતા જાઓ, તમને તરત આન્સર મળી જશે. કે બીજું વધારે હશે નહીં, કારણ કે થીટા 45 લેવાનો છે. દરેકમાં કિંમત મૂકશો, એક જવાબ મળી જશે. mu બરાબર 0.6 લેવાનો છે, જે હશે ફાઇનલી કેલ્ક્યુલેશન કરવાની છે. બાકીની મેથડ તમને મેં અહીંયા સમજાવી દીધી છે. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ ચેક કરીએ. તો આ એક્ઝામ્પલ ઓલરેડી મેં તમારા સામે કર્યું હતું કે ભાઈ આ ટાઈપની પેટર્ન આવે તો એમાં tan આલ્ફા બરાબર mu થશે. તો mu બરાબર tan આલ્ફા લખીએ કે છે. અને અહીંયા mu ની કિંમત આ રકમ વાંચશો તો ઘર્ષણાંક 1/3 છે, તો એનો મતલબ 3 બરાબર cot આલ્ફા થશે. આ એક સીધું રિલેશન બની જાય છે. આ એક્ઝામ્પલની રકમ વાંચો કે ના વાંચો, તમને સીધો મેં આઈડિયા પહેલા આપી દીધો છે. એના પરથી અહીંયા સીધી હિન્ટ જ આપી છે. આનો બી મેં આઈડિયા આપેલો છે. અહીંયા કહ્યું છે કે W વજન ધરાવતો બ્લોક છે, એ સપાટી પર મૂક્યો છે, સ્થિત ઘર્ષણાંક છે. બ્લોકને ન્યૂનતમ બળ વડે ખેંચવામાં આવે તો સમસ્થિતિ સાથે થીટા કોણ અને m બળ લાગે છે. આ બળના મૂલ્ય કેટલા? થીટા કોણ એવો રાખવામાં આવે જેથી કરીને પરિણામી બળ ન્યૂનતમ થાય. જો એ કન્ડિશન હોય તો mu બરાબર tan થીટા થતા હતા. તમને ખ્યાલ હશે, મેં આગળ એક્ઝામ્પલમાં રિવાઇઝ કર્યું હતું. અને જે F જે એક્સટર્નલ ફોર્સ લગાવીશું એ થશે mu W
ડિવાઇડેડ બાય રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર જે થશે. મેં આગળ હિન્ટમાં તમને આ યાદ રાખવા કહ્યું હતું. દરેક જણાને થોડું ખ્યાલ પણ હશે આગળ, એટલા માટે આ ટોપિક પરથી આપણે સીધો યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપણને એક્ઝામ્પલમાં એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એમાં કહ્યું 100 kg નો પદાર્થ A છે, 200 kg નો પદાર્થ B છે, એને C બ્લોક સાથે જોડેલો છે. A અને B વચ્ચેનો ઘર્ષણાંક 0.25 છે, B અને બ્લોક વચ્ચેનો 1/3 છે, B અને સપાટી વચ્ચેનો 1/3 છે. તો સમસ્થિતિ ખસેડવા માટેનું બળ કેટલું? તો આમાં તમે જોવા જાઓ તો આ રીતે બ્લોક ઓવર બ્લોક મૂકેલા છે. તો આ A થશે, આ B છે, આને 1 ગણું, આ 2 ગણું છે, બરાબર. તો અહીંયા જે આપણને નોર્મલ ફોર્સ અહીંયા ક્રિએટ થશે, હું B ની જ વાત કરીશ, તો B ઉપર નીચેની તરફ જે બળ લાગશે એ N1 પ્લસ, મતલબ કે એનું લંબ બળ જે બેલેન્સ કરશે N1 પ્લસ M2 જેટલું હશે. તો એ વખતે મ્યુ આનો 2 થશે, બીજાનો ભાગ 2 મેં ગણ્યો છે. આના ઉપર જે બળ લાગતું હોય 2 ના કારણે લાગશે, તો M1 પ્લસ M2 ઇન્ટુ G થાય. એક ઘર્ષણ આ ડાયરેક્શનમાં હશે. બીજું કે પદાર્થ આ ડાયરેક્શનમાં ખેંચાય છે, તો આનું ઘર્ષણ એ વિરુદ્ધ દિશામાં હશે, અને એ કેટલું હશે? મ્યુ1, આનું દળ M1 ઇન્ટુ G જેટલું. તો આ મ્યુ1 M1 પ્લસ M2 ઇન્ટુ G, અને આનું થશે મ્યુ1 M1 G, અને અહીંયા ટોટલ ફોર્સ F છે. તો બસ બેલેન્સ કરો તો F ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? મ્યુ1 M1 G પ્લસ મ્યુ2 M1 પ્લસ M2 ઇન્ટુ G થશે. ડેટા મૂકતા જાઓ તો મ્યુ1 થશે 0.25, M1 100 છે, G 10 છે, વત્તા મ્યુ2 0.1 થશે, M1 પ્લસ M2 એટલે 100 વત્તા 200 એટલે 300 થઈ જાય, અને G ની કિંમત 10 છે. તો ફાઇનલી ચેક કરીએ તો અહીંયા થઈ જશે આપણને 250, વત્તા આની અંદર ગણતરી કરીએ તો એ થશે 1000, સોરી મ્યુ1 બાય 0.1 નથી, 1/3 છે, મારી ભૂલ છે લખવામાં, 1/3 થશે. તો આના ઉપરથી ચેક કરીશું 1000 આવશે, અને આપણું ફાઇનલી આન્સર મળશે 1250 ન્યૂટન. તો આ એક કેલ્ક્યુલેશન પરથી સમજી શકાય એવો ક્વેશ્ચન છે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા સમજાવ્યું છે, ખરબચડા સમસ્થિતિ સપાટી પર એક ભારે બોક્સને ખેંચવામાં આવે છે. એ માણસ થીટા 30 જેટલો કોણ બનાવીને ધક્કો મારે છે. તો એ વખતે બળ ન્યૂનતમ F1 છે. તો અહીંયા આપણે સમજી લઈએ, આ ટાઈપની પેટર્ન છે. અહીંયા જ્યારે ધક્કો મારતો હોય તો આ રીતે થશે, બળ F1 છે, આ એંગલ સમસ્થિતિ સાથે થીટા છે. હવે તમને ખ્યાલ હશે કે F1 નું આ જ્યારે ન્યૂનતમ બળની વાત આવે તો જ્યારે ધક્કો લગાવતા હોય તો એ વખતે સૂત્ર થશે મ્યુ W ડિવાઇડેડ બાય cos થીટા માઇનસ મ્યુ sin થીટા. આ રિલેશન મેં આગળ તમને સમજાવીને યાદ રાખવાનું કહ્યું હતું. પછી બીજું કયું છે, જ્યારે B માણસ 60 ના કોણથી ખેંચે છે, ખેંચતો હોય એટલે આ સ્થિતિમાં આવશે. આ આપણને F2 ફોર્સ લાગશે, આ ખૂણો 60 નો હશે, આ 30 નો ખૂણો છે, 30 ના ખૂણે ખેંચે છે. ઠીક છે, અહીંયા તમે ડેટા મૂકી દેશો. અહીંયા જ્યારે F2 ની વાત આવશે તો ખેંચતો હોય એ વખતે બળ ઓછું થશે, તો F2 બરાબર થશે મ્યુ ઇન્ટુ W ડિવાઇડેડ બાય cos થીટા cos 60 માઇનસ મ્યુ sin 60, સોરી મારી માઇનસ નહીં આવે, પ્લસ આવશે. તો આમાં આ રિલેશન રહેશે, મ્યુ cos 60 પ્લસ મ્યુ sin 60 રહેશે. અહીંયા આવશે 30 નો એંગલ, એટલા માટે હું 30 કરી દઉં છું. ઠીક છે, આ રિલેશન રહેશે. F1 બાય F2 કરવાનું છે. જેવો તમે F1 બાય F2 કરશો, મ્યુ W કેન્સલ થઈ જશે, અને સ્ટેપ રહેશે બાકી cos 60 sin 60 30 આ બધું આપેલું છે, અને મ્યુ ની કિંમત √3/5 છે. તો FA upon FB આપણને મળી જશે. ટ્રાય કરવો હોય તો સીધી કિંમતો મૂકીને આપણે સીધો રિલેશનમાં જોઈ શકીશું, તો એક આન્સર આપણી પાસે અવેલેબલ થશે. જે ઓકે, અહીંયા જોઈએ, આમાં કહ્યું છે કે A અને B ના વજન 20 ન્યૂટન અને 100 ન્યૂટન છે. હવે F બળ વડે અને દબાઈ રાખવો હોય તો આ બે વચ્ચેનો ઘર્ષણ 0.1 છે, અને આ બે વચ્ચેનો 0.15 છે. ઘર્ષણ બળ કેટલું? ક્વેશ્ચન સિમ્પલ છે, થોડુંક ધ્યાન આપશો તો તમને તરત ખબર પડી જશે કે બે બ્લોકને દબાઈ રાખવાના છે, તો બેને કમ્બાઇન્ડ જ ગણી કાઢો. તો આ A છે અને B છે, એનું ટોટલ વજન થશે 120 ન્યૂટન. 120 ન્યૂટન. અહીંયા આપણે ઘર્ષણ જોવા જઈશું તો આ ઘર્ષણ શોધવું છે, તો આને આ બેને બેલેન્સ કરવા પડશે. બેલેન્સ, કારણ કે અહીંયાથી ફોર્સ F લાગે છે, તો આ ઘર્ષણ F, તો સીધો જ ખ્યાલ આવી જશે F બરાબર 120 ન્યૂટન મેક્સિમમ થશે, તો જ એ સ્થિર રહેશે. બસ આમાં કોઈ વધારે ગણતરી નથી, F બરાબર 120 ન્યૂટન આન્સર આવશે. નેક્સ્ટ હવે એના પછી સમજવાનો ટ્રાય કરીએ. આ હિન્ટમાં આપણે તમે સીધું યુઝ કરી શકો છો. જો ખરબચડી ઢોળાવાળી સપાટી પરથી પદાર્થની ગતિ શરૂ કરવા માટે જરૂરી બળ F1 છે, નીચે સરકતો અટકાવવા માટે બળ F2 છે. તો F1 ઉપરની તરફની વાત થાય છે, ઉપરની ગતિ માટે. ઉપરની ગતિ થતી હોય તો F1 બરાબર જ્યારે ઢોળાવાળા ભાગ પરથી ઉપરની ગતિ થતી હોય
અને એને અટકાવવો હોય મેક્સિમમ મિનિમમ બળ, તો એ વખતેનું જે ઇક્વેશન છે m g sin થીટા પ્લસ મ્યુ g cos થીટા. તમે લોકો ચેક કરશો આગળ તો મેં તમને સમજાવ્યું હતું જ્યારે ઢોળાવાળા ભાગ પર ઉપર ખેંચવા માટે મિનિમમ ફોર્સ કેટલો, તો એ આપણને આવશે m કૌંસમાં g sin થીટા પ્લસ મ્યુ g cos થીટા. અને નીચે તરફ જતો હોય એમાં અટકાવવા માટે બળ જે F2 આવશે એ ઉપરની તરફ કેટલું લાગશે, તો m કૌંસમાં g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. આ એક રહેશે. હવે તમારે F1 by F2 કરવાના છે, તો F1 upon F2 કરી લો, તો એ આપણા માટે રિઝલ્ટમાં આવશે g sin થીટા. g હવે m અને g ઓલરેડી કેન્સલ થઈ જશે, તો અહીંયા લખું છું sin થીટા પ્લસ મ્યુ cos થીટા, નીચે રહેશે sin થીટા માઇનસ મ્યુ cos થીટા. હવે એક કામ કરીએ, અહીંયા આપણને tan થીટા બરાબર 2 મ્યુ આપ્યા છે, તો એક કામ કરી દો, cos વડે ભાગી નાખો. cos વડે ભાગશો તો અહીંયા tan થીટા થશે પ્લસ મ્યુ રહેશે, નીચે આવશે tan થીટા માઇનસ મ્યુ છે. તો tan થીટા બરાબર 2 મ્યુ લખવાના છે, તો 2 મ્યુ પ્લસ મ્યુ થશે અને નીચે 2 મ્યુ માઇનસ મ્યુ થશે. તો ફાઇનલી આન્સર 3 મ્યુ બાય મ્યુ થશે, અને એનો મતલબ કે 3 આન્સર મળી જશે. તો આ એક કેલ્ક્યુલેશનની પેટર્ન છે. આ બે સ્ટેપ યાદ હોય તો જલ્દી ગણતરી કરી શકશો. મોટાભાગના ક્વેશ્ચન એવા જ હશે કે જેમાં નાની મોટી વસ્તુ યાદ રાખવાથી કેલ્ક્યુલેશન ઈઝી થશે. આ દાખલો મેં તમને પેટર્નમાં સમજાયો છે, અથવા એ ટાઈપની પેટર્ન સમજાયેલી છે, તમે એના ઉપરથી યુઝ કરીને સીધી ગણતરી કરી શકશો. હું અત્યારે એમાં લેતો નથી. ઓકે, અહીંયા જે બતાવ્યું છે એમાં સમજીએ કે આપણી પાસે F જેટલો ફોર્સ 60 ના એંગલ પર લાગે છે. F જેટલો ફોર્સ 60 ના એંગલ પર લાગે, ઘર્ષણાંક 1/2√3 છે. તો ન્યૂનતમ ફોર્સ કેટલો જેથી એને અટકાવી શકીએ છીએ. હા, તો F જે અટકાવવા માટેનો ન્યૂનતમ ફોર્સ છે એનું સૂત્ર તમને લોકોને યાદ હોય તો ધક્કો મારીએ છીએ. એ સિચ્યુએશનમાં F બરાબર મ્યુ mg અથવા ચલો ઓકે મ્યુ mg છે. મ્યુ mg નીચે આવતું હતું જે ઇક્વેશન ન્યૂનતમ ફોર્સની વાત થાય છે, તો cos થીટા પ્લસ મ્યુ sin થીટા. જો તમને આ ઇક્વેશન યાદ હોય જેથી કરીને ન્યૂનતમ ફોર્સ કેટલો હશે તો સીધી કિંમતમાં એડજસ્ટ કરો, જવાબ આવશે. મ્યુ ની કિંમત લખું છું 1/2√3, m ની કિંમત √3, g 10 થશે, ડિવાઇડેડ બાય cos 60 છે, cos 60 1/2 થઈ જશે, પ્લસ મ્યુ ની કિંમત 1/2√3 અને sin 30 sin 60 છે એટલે કે √3/2 થશે. √3 કેન્સલ, અહીંથી પણ કેન્સલ થઈ જશે, તો ઉપર રહેશે 5, નીચે રહેશે 1/2. સોરી, અહીંયા ઓકે 1 મિનિટ, મારી ભૂલ છે. અહીંયા થોડુંક આપણો ફોર્સ વધારે હશે, મારી થોડીક અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા માઇનસ આવવું જોઈએ. રીઝન આપણે પ્રોપર સમજી લઈએ. તમે અહીંયા આપણે ચેક કરીએ તો નીચે થશે 1/2 પ્લસ 1/4. તો ટોટલ જોઈશું તો આપણા માટે થઈ જશે નીચે 4 રહેશે, અહીંયા 20/3 જવાબ આવવો જોઈએ. તો આપણો એ ઓપ્શન રાઈટ થશે, 20/3 થશે. મેથડ પ્રોપર સમજજો તો ખ્યાલ આવી જશે. આમાં કોઈ વધારે એવા અઘરા દાખલાઓ હોતા નથી. આ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યો તો અડધો ભાગ લીસો હોય, અડધો ભાગ ખરબચડો હોય, સીધું યાદ રાખો અથવા ગણતરી કરીને લઈ લો તો 2 tan 5 એટલો જવાબ મળતો. તો આગળ મેં તમને હિન્ટમાં કહેલું છે. નેક્સ્ટ હવે એના પછી અહીંયા બતાવ્યું છે કે M1 દળ છે અને આ બે પદાર્થ એને આ ડાયરેક્શનમાં, મતલબ કે અહીંયા બે વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ જેટલો છે. સમજી લઈએ રકમ એકવાર ફરી વાંચીએ છીએ. જો સમજજો, M1 M2 M3 3 દળ છે, બધાના દળ સરખા બતાવે છે. હવે અહીંયા M1 દળ છે એ ટૂંકમાં આ બધી આકૃતિનું વર્ણન આપ્યું છે. આ બે વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. તમારે ફાઇન્ડ કરવાનું છે કે પ્રવેગ કેટલો છે. તો પ્રવેગ વખતે હું અહીંયા તમને હિન્ટ આપું છું એ પ્રમાણે જુઓ, આનું દળ mg નીચે લાગશે, આમાં બે જગ્યાએ ઘર્ષણ લાગતું હશે. એ કેટલું હશે? મ્યુ mg પ્લસ મ્યુ mg, કારણ કે બે ના કારણે લાગશે. તો ટોટલ ફોર્સ જ્યારે ચેક કરવાની વાત આવશે તો ટોટલ ફોર્સ પ્રતિ પ્રવેગ આવશે. તો નીચેની તરફ ખેંચતું બળ કેટલું? mg માઇનસ વિરુદ્ધમાં ખેંચતું બળ કેટલું? તો 2 મ્યુ mg ડિવાઇડેડ બાય ટોટલ માસ. ટોટલ માસ થશે 3a. તો આપણે ફાઇનલ કેન્સલ કરીશું તો g માઇનસ 2 મ્યુ g ડિવાઇડેડ બાય 3. ફાઇનલી આ એક રિઝલ્ટ આવશે. આના ઉપરથી આપણે ગણતરી કરી છે. 2 kg નો માર્બલ બરફના બ્લોક બરફ પર મૂકેલો 6 મીટર પર સેકન્ડ નો વેગ આવતા 10 સેકન્ડ પછી અટકી જાય છે. ઘર્ષણાંક કેટલો થાય? ઓલરેડી તમારી સાથે ડિસ્કશનમાં મેં હિન્ટ એક આપી હતી. એમાં તમને ખબર હશે પહેલા સ્ટોપિંગ ડિસ્ટન્સની કન્ડિશન આવી છે કે બ્લોક જ્યારે અહીંયાથી v ની ઝડપથી જાય છે,
v0 બરાબર 6 છે અને છેલ્લે જઈને અટકી જાય છે, અહીંયા જઈને અટકી જાય છે. તો પહેલા તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પરથી પ્રવેગ આવશે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કેટલું છે? 10 સેકન્ડ પછી અટકે છે, તો આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નહીં લઈએ. તો હું અહીંયા જ અટકે છે તો સીધું જ લખું છું v બરાબર v0 પ્લસ at લખી દઉં છું. હવે v ની કિંમત થશે 0, v0 છે 6, a ની કિંમત આપણે શોધવી છે અને t ની કિંમત 10 છે. a બરાબર -0.6 આવશે, એટલે માઇનસ ને એવોઇડ કરી નાખીએ, હાલ પૂરતું પ્લસ રાખવું છું. 0.6 માઇનસમાં આવી જશે, તો એ હાલ પૂરતું મેં પ્લસ ને આધારે લખી કાઢ્યું છે. આટલો પ્રવેગ આવ્યો છે. હવે એને ઘર્ષણાંક સાથે કમ્પેર કરવો હોય તો આવી સીધી કન્ડિશનમાં ઘર્ષણાંક આવશે μ × g. એ ના બદલે હું 0.6 લખું છું, મ્યુ આપણે ફાઇન્ડ કરવો છે, g ના બદલે 10 લખું છું, તો મ્યુ બરાબર થઈ જશે 0.06. તો આટલો એક ઘર્ષણાંક થઈ ગયો. સી ઓપ્શન રાઈટ થશે. બીજું અહીંયા બતાવ્યું છે કે આ સ્થિતિમાં જ્યારે 10 ન્યૂટન ફોર્સ લાગે તો ઘર્ષણાંક 0.2 હોય તો બ્લોકનું વજન કેટલું? સામાન્ય ક્વેશ્ચન છે, અહીંયા તમારી સામે બતાવી દઉં છું કેટલા ફોર્સ લાગશે. તો એક લંબ બળ અહીંયા લાગશે, એ n હશે. આ બાજુ 10 ન્યૂટન લાગે છે. બીજું કે પદાર્થનું વજન બળ હશે, નીચેની તરફ લાગશે. વજન બળ અહીંયા બ્લોકનું વજન તો આપણે ફાઇન્ડ કરવું છે, એટલે w ફાઇન્ડ કરવાનું છે. અને ઘર્ષણ બળ લાગશે ઉપરની તરફ. હવે ઘર્ષણ બળ હશે μ × n જેટલું. તો બેલેન્સ કરીએ તો w બરાબર જે આવશે એ μ × n રહેશે. તો w બરાબર રહેશે μ × n. હવે μ ની કિંમત 0.2 છે અને n ની કિંમત 10 લખીએ. 10 લખીશું તો આપણા માટે 10 ન્યૂટનનો ફોર્સ લાગે છે. ઘર્ષણ 0.2 છે, તો આપણા માટે રિઝલ્ટ 2 ન્યૂટન થઈ જશે. ડી ઓપ્શન છે. હવે કહ્યું છે કે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તમે લોકો આને ટ્રાય કરી લેજો. આમાંથી આન્સર તમને જે હશે 2018 માં પૂછેલો ક્વેશ્ચન સામાન્ય હતો. હવે અહીંયા કહ્યું છે કે m દળનો એક બ્લોક છે, ટેબલની સમસીધી સપાટી પર પડ્યો છે. ટેબલના એક છેડે ઘર્ષણ રહિત ગરગડી મૂકેલી છે અને એમાંથી દળ રહિત દોરીથી એ બ્લોકના છેડે પર બીજા બી બ્લોક વડે લટકાવ્યો છે. તો ટેબલ અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ કે છે. તો બ્લોક જ્યારે એ ની સપાટી પર બ્લોક એ છે એ ટેબલની સપાટી પર ગતિ કરતો હોય ત્યારે તણાવ કેટલું? અહીંયા આપણે કેલ્ક્યુલેશન લઈએ છીએ અને આકૃતિ પહેલા પ્રોપર સમજીએ. આ રીતે એક એ બ્લોક મૂક્યો છે, એ બ્લોક મૂક્યો છે, અહીંયા એક ગરગડી રાખી છે અને નીચે એક બી બ્લોક લટકાવ્યો છે. બરાબર છે. હવે એ નું દળ છે m1 છે, આનું દળ 1 ધારી લઉં છું, આને 2 ધારી લઈએ છીએ. બરાબર. હવે આ સિચ્યુએશન જો આપણી સામે બનતી હોય, તણાવ કેટલો છે? તો પહેલા તો અહીંયા m2g ફોર્સ લાગશે, m2g ફોર્સ લાગે. અહીંયા આપણા માટે એટલી તો ખબર પડી જાય કે જે ઘર્ષણ લાગશે આ ડાયરેક્શનમાં હશે. ઘર્ષણની વેલ્યુ કેટલી હશે એ તમને સમજ આવી જો. તો μ m1g હશે, તો μ × m1g આટલું ઘર્ષણ લાગતું હશે. તો પ્રવેગ જોઈએ તો પ્રવેગ કેટલો? તો આ બાજુ m2g ખેંચશે, આ બાજુ μ m1g ખેંચશે, ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું? તો m1 + m2 થશે, m1 + m2. હવે તમને અહીંયા જો તણાવ પૂછે તો અહીંનું જ ફાઇન્ડ કરી લો. હું માનું ત્યાં સુધી t બરાબર કેટલો થાય? આખામાં તણાવ તો સરખો જ રહેવાનો. તો t = m2g, m2g - a થશે, m2 × g - a. તમે g ની કિંમત આ a ની કિંમત મૂકી દેજો. ફાઇનલી એક રિઝલ્ટ રહેશે, તમારો આન્સર થઈ જશે. ઓકે, હું માનું ત્યાં સુધી તમને આઈડિયા આવ્યો હશે આ ટાઈપના ક્વેશ્ચન્સમાં, કે જેથી કરીને તમે એની કેલ્ક્યુલેશન પ્રોપર સમજી શકશો, જલ્દી આન્સર આવશે અને એના આધારે ગણતરીની ઈઝી સમજ આવશે. બીજી એક વાત કહું છું કે અહીંયા ધારો કે આના પછી ધારો કે કોઈ કેલ્ક્યુલેશન કરવી હોય તો એક એક્ઝામ્પલ તમારી સામે લઉં છું, જેને આને અત્યારે કેન્સલ કરી દઉં છું. અને ધારો કે ઘણીવાર કોઈ આવો વક્ર આપ્યો હોય, સમજી લેજો કોઈ ટાઈપનો આ રીતનો વક્ર આપી દીધો છે અને વક્રની અંદર તમને પૂછે કે એનું કોઈ સમીકરણ બતાવ્યું હોય, એ સમીકરણ પરથી તમને એમ પૂછવામાં આવે કે એમાં ઘર્ષણ સાથે કયું રિલેશન છે. સમજો y વર્સિસ x નો એક વક્ર છે અને એમાં ઘર્ષણ સાથે કયું રિલેશન છે. આવો એક બે દાખલો એક્ઝામ્પલ છે इसमें પૂછાયેલો, જે હું તમારી સામે લાવું છું. મારી પાસે એની કદાચ નોટ નહીં કરેલો, હું એને અહીંયા તમને બતાવી દઉં છું. અહીંયા આપણને એક સીધું રિલેશન આપ્યું છે, y = x³/6, x³/6. આ રિલેશન કયું છે? અને પછી એમ કહ્યું છે કે ભાઈ
tan થીટા આનો ટૂંકમાં આમાંથી y અને x બંને ફાઇન્ડ કરવાના રહેશે, કારણ કે મ્યુની કિંમત આપણને કદાચ આપેલી છે 0.5 આપી છે, મ્યુ બરાબર 0.5 કહી દીધા છે, 0.5 છે, અને પછી y અને x બંને ફાઇન્ડ કરવા છે. તો પહેલા ઢાળ શોધી કાઢો. ઢાળ શોધશો એટલે તમને dy by dx આવશે. dy by dx એટલે આનું વિકલન જ થશે. 1/6 બહાર નીકળી જશે, આમાં થશે 3x². સીધું વિકલન કરી દીધું મેં dy by dx, તો 3x² થયું. અને dy by dx એ tan થીટા છે, કારણ કે આપણા માટે ઢાળ થઈ ગયો ને, તો tan થીટા બરાબર તો મ્યુ કહી શકીએ અને બરાબર dy by dx. તમારે આમાં કિંમત લખી દો તો આપણા માટે થશે 1/2 x², 1/2 x², જ્યાં મ્યુની કિંમત 0.5 આપી છે. તો 0.5 છે, સાથે મલ્ટીપ્લિકેશન લઈ લો, x બરાબર ±1 આન્સર મળશે. x મળી ગયો તો x ની કિંમત આની અંદર મૂકો, તો y બરાબર કેટલા થશે? તો x ની કિંમત ±1 છે, એનો ક્યુબ લઉં છું અને નીચે 6 કરું છું, તો y બરાબર આપણા માટે થશે ±1/6 થઈ ગયું છે. તો આ બસ એક આન્સર થઈ ગયો. તો x એ મળી ગયો, y એ મળી ગયો. ઘણી વાર આનાથી રિવર્સ કન્ડિશન પણ પૂછે તો પણ આની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. આ ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ રાખજો, જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન ક્યાંય પણ આવે તો એમાં અટકી ના શકે. લગભગ આપણા જે ક્વેશ્ચન બનશે એ બધા આની આસપાસના જ બનશે, એમાંથી કોઈ ડિફરન્ટ નહીં હોય.